વેલકમ સ્ટુડન્ટ, આજે આપણે ચેપ્ટર નંબર 11 ના સ્વાધ્યાયના પ્રશ્નો જોવાના છે. એક પછી એક પ્રશ્નોને સોલ્વ કરતા જઈએ અને સમજતા જઈએ. ખૂબ જ અગત્યના સવાલ છે. નીટ અને જેડબલઈ ની એક્ઝામ માટે કન્સેપ્ટ તમારા ખાસ કવર થયેલા હોવા જોઈએ. બરાબર, એક પછી એક ક્વેશ્ચનને સોલ્વ કરીએ. તો જોઈએ, જો સૌથી પહેલો પ્રશ્ન કયો છે કે નિયોન અને કાર્બન ડાયોક્સાઇડના ત્રિબિંદુઓ અનુક્રમે 24.57 કેલ્વિન અને 216.55 કેલ્વિન છે. તો આ તાપમાન મૂલ્યોને સેલ્સિયસ અને ફેરેનહીટ માપક્રમમાં દર્શાવો. ધોરણ 9 ની અંદર તમે આ વસ્તુ કરીને આવ્યા છો. સિમ્પલ ક્વેશ્ચન છે કે ભાઈ નિયોન માટે માની લો કે હું T1 કહી દઉં કે ટેમ્પરેચર આપેલું છે 24.57 કેલ્વિન. તો આ કેલ્વિનને મારે જો સેલ્સિયસમાં ફેરવવું હોય તો શું કરવાનું? સેલ્સિયસમાં આવ્યું હોય, કેલ્વિનમાં ફેરવવું હોય તો +273.15 કરું. અહીંયા એનાથી ઉલટું કરવાનું કે જો સેલ્સિયસમાં માપ લખવું હોય, TC1 લખવું હોય એને, તો આ જે કઈ કેલ્વિનમાં માપ આપ્યું છે -273.15, જે કઈ આન્સર આવે તે મૂકી દો, એ સેલ્સિયસમાં માપ આવશે. બરાબર, સેમ વસ્તુ આને T2 કહી દો તો કેટલું છે? 216.55 કેલ્વિન. કાર્બન ડાયોક્સાઇડનું ત્રિબિંદુનું માપ. સેલ્સિયસમાં માપ TC2 શું થશે કે 216.55 -273.15, જે કઈ આન્સર આવે તે મૂકી દો. બરાબર. બીજું શું આપ્યું છે? ફેરનહીટ માપક્રમમાં દર્શાવો. તો ફેરનહીટ માપક્રમનો તમને ખબર છે કે TF = 9/5 T સેલ્સિયસમાં માપ +32. બરાબર, આની અંદર કિંમત મૂકી દો 9/5. અહીંયા જે કઈ આન્સર આવ્યો TC1 એ કિંમત મૂકો, +32 કરો. આન્સર જે કઈ આવે એને અહીંયા મૂકી દો. પ્લસ હોય તો પ્લસ આવે, માઇનસ હોય તો માઇનસ મૂકી દો. સેમ વસ્તુ અહીંયા કરો કે TF2 9/5 TC2 +32. જે કઈ કિંમત આવી એ અહીંયા કિંમત મૂકો, +32 કરો અને જે કઈ આન્સર આવે તે મૂકી દો. ફેરનહીટમાં આન્સર આવશે. બરાબર, સૂત્ર આવડવા જોઈએ. 2 સૂત્ર આવડે એટલે એક્ઝામ્પલ સોલ્વ થઈ જાય. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. સેશન સ્ટાર્ટ કરીએ એની પહેલા કે જો તમે ચેનલ ઉપર નવા છો, તમને ખબર નથી, તો આપણી પ્લે સ્ટોરની અંદર એક એપ્લિકેશન પણ છે જેનું નામ છે સ્ટુડન્ટ બ્રો ફોર નીટ જેઈ. સ્ટુડન્ટ બ્રો નીટ જેઈ નામની એપ્લિકેશન છે કે જેની અંદર કન્ટેન્ટ ઘણું બધું ફ્રીમાં અવેલેબલ છે. જેમ કે તમને એનસીઆરટીની ટેક્સ્ટબુક મળી રહેશે, જૂની અને નવી બંને. ગુજરાત બોર્ડના જૂના પ્રશ્નપત્ર મળી રહેશે કે અત્યાર સુધી ગુજરાત બોર્ડની અંદર જે કઈ પ્રશ્નપત્ર પૂછાઈ ગયા એ તમામ પ્રશ્નપત્ર તમને ત્યાં મળી રહેશે. નીટ અને જેઈના જૂના પ્રશ્નપત્ર મળી રહેશે એટલે તમને કઈ ટાઈપના ક્વેશ્ચન ઇનશોર્ટ એક્ઝામની અંદર પૂછાય છે ને તમને ખબર પડી જશે અને કમ્પ્લીટલી ફ્રીમાં છે, કોઈ પણ ચાર્જ નથી. આ સિવાય ઘણા બધા વિડીયોઝ અવેલેબલ છે ગુજસેટ એક્ઝામ અને નીટ એક્ઝામ રિલેટેડ, તો એ વસ્તુ પણ તમને મળી રહેશે. ઓકે, બીજી વાત કરીએ તો આ એપ્લિકેશનની અંદર આપણી પેડ બેચ પણ ચાલુ છે કે જો તમે સ્ટુડન્ટ બ્રોના વિડીયોઝ મતલબ સારા લાગતા હોય, સમજાઈ જતું હોય કમ્પ્લીટલી, તો તમે અમારા પેડ બેચની અંદર એનરોલ કરી શકો છો અને તમારા જે કંઈ ડાઉટ્સ હોય એ ડાઉટ્સ ડાયરેક્ટલી પૂછી શકો. આ સિવાય આપણો વિડીયો કોર્સ ચાલુ છે તો એની અંદર તમને એક્સેસ મળી જશે. તમે તમારી સ્ટડી જે છે એ વધુ ઇફેક્ટિવ બનાવી શકો છો. તો એના માટે તમારે શું કરવાનું છે કે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ એપ્લિકેશનની અંદર અલગ અલગ બેચીસ શરૂ છે, એ અલગ અલગ બેચની અંદર તમે એનરોલ કરી શકો છો. ઓકે, કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન જોતી હોય, વધુ માહિતી જોતી હોય કે ભાઈ બેચ કઈ છે, કેવા વિડીયોઝ આવશે, કઈ રીતની સિસ્ટમ છે, તો એના માટે 8141818102 નંબર ઉપર કોલ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. ઓકે, ચાલો, આ વાત થઈ ગઈ યુટ્યુબની. યુટ્યુબ સિવાય તમે અમારા અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે એની ઉપર તમે અમને ફોલો કરી શકો છો. જેમ કે ટેલિગ્રામ ચેનલમાં અમને ફોલો કરી શકો છો, ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપર ફોલો કરી શકો છો. આ સિવાય વોટ્સઅપની અંદર તમે ફોલો કરી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, એની ઉપર ક્લિક કરીને અત્યારે જ અમારી સાથે જોઈન થઈ જાઓ, જેથી કરીને અમે જે આ નવા વિડીયોઝ આવતા હોય છે, કોઈ બીજી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ હોય છે, તો એ જે ન્યૂઝ આપતા હોય તો એની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. ઓકે, તો આ અમારા અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર તમે અમને ફોલો કરી શકો છો. તો જો તમને સ્ટુડન્ટ બ્રોના વિડીયો સમજાઈ જતા હોય, ઇઝીલી યાદ રહી જતા હોય, મજા આવતી હોય ભણવાની, તો તમે અમારા પેડ બેચની અંદર એનરોલ કરી શકો છો, જેની અંદર તમને કમ્પ્લીટલી વિડીયો લેક્ચર્સ મળી જશે, ડાઉટ સેશન આવી જશે. જો તમને કોઈ પણ પ્રકારના ડાઉટ હોય તો તમે ડાયરેક્ટલી અમને પૂછી શકશો. જો તમે હાલ ધોરણ 12 ની અંદર છો તો તમારા માટે છે કર્તવ્ય બેચ 12th સાયન્સના સ્ટુડન્ટ માટે. જો તમે નીટ અને જેઈની પ્રિપરેશન કરો છો તો તમારા માટે છે લક્ષ્ય બેચ 11th અને 12th સાયન્સના સ્ટુડન્ટ માટે, જેની અંદર 1 યરની વેલિડિટી છે અને 11th એન્ડ 12th
બંનેનો સિલેબસ કવર થઈ જશે. 11th અને 12th બંનેનો સિલેબસ કવર થઈ જશે. બીજી બેચ છે પ્રારંભ બેચ અને બીજી છે બ્રહ્માસ્ત્ર બેચ, કે જો તમે ધોરણ 11 ની અંદર છો અથવા તો તમારા કોઈ ફ્રેન્ડ ધોરણ 11 ની અંદર આવ્યા છે, કોઈ રિલેટિવ છે, કોઈ ભાઈ બહેન છે, તો એને તમે 10 કમ્પ્લીટ કરીને જે આપણી 11th ની બેચ છે એનું નામ છે પ્રારંભ બેચ, એની અંદર તમે એનરોલ કરાવી શકો છો. બીજી છે બ્રહ્માસ્ત્ર બેચ કે જેની અંદર 2 યરની વેલિડિટી છે. એટલે 2 યરની વેલિડિટી સાથે 11th અને 12th બંનેનો કમ્બાઇન સિલેબસ આવી જશે 2 યરની વેલિડિટી વાળો. તો તમે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર એનરોલ કરાવી શકો છો. ઓકે. 11.2 ખૂબ જ અગત્યનું એક્ઝામ્પલ છે, ધ્યાન દઈને ખાસ સમજવાની જરૂર છે કે બે નિરપેક્ષ માપક્રમ A અને B પર પાણીનું ત્રિબિંદુ 200A અને 350B દ્વારા વ્યાખ્યાયિત કરેલ છે, તો TA અને TB વચ્ચે શું સંબંધ હોઈ શકે? ખાસ ક્વેશ્ચનનો મતલબ સમજો કે જો આપણું જે નોર્મલ માપક્રમ છે, નોર્મલ સ્કેલ છે, બરાબર, ટેમ્પરેચર સ્કેલ, તો એના પ્રમાણે જે આપણે કેલ્વિન સ્કેલ લઈએ ને, તો એમાં પાણીના ત્રિબિંદુનું માપ શું છે કે ટેમ્પરેચર કેલ્વિનમાં લખું, બરાબર, પાણીના ત્રિબિંદુનું તો શું છે 273.16 કેલ્વિન. યાદ રાખજો 0.16 છે, બરાબર, કન્વર્ઝન કરીએ ત્યારે 0.15 આવે છે, અહીંયા 15.16 કેલ્વિન છે, યાદ રાખી લો કિંમત. હવે શું કીધું છે કે બે નિરપેક્ષ માપક્રમ, કોઈ હવે અલગ માપક્રમ આવ્યો, બરાબર, કે કોઈ અલગ માપક્રમ છે એની અંદર A અને B અલગ અલગ બે માપક્રમ છે, તો એની અંદર પાણીનું ત્રિબિંદુ કેટલું છે 200A અને 350B છે, કંઈક અલગ છે, બરાબર. તો આના બરાબર હું આ રીતે લખી શકું કે ટેમ્પરેચર A માપક્રમની અંદર ટેમ્પરેચર કેટલું છે 200A, કોનું છે પાણીનું. B માપક્રમની અંદર ટેમ્પરેચર કેટલું છે 350B, એટલે કે આ એકચ્યુઅલી છે કોનું તો પાણીના ત્રિબિંદુનું, તો એ ત્રણેયને હું ઇક્વેટ કરી શકું. તો કેલ્વિનમાં લખું તો 273.16 કે બરાબર 200A બરાબર 350B, બરાબર. આ એક રિલેશન છે. હવે જુઓ કે માની લો કે એ માપક્રમ છે, એ માપક્રમના એક કાપો, બરાબર, એ માપક્રમનું એક કાપો, આ એકમ છે ને, જેવી રીતે કેલ્વિન એકમ હોય એવી રીતે એ એકમ છે, ને અહીંયા બી એકમ છે, ફેરનહીટ હોય, અંશ સેલ્સિયસ હોય, એવી રીતે એ એકમ છે. હવે હું તમને એમ કહું કે એક એ બરાબર કેટલા કેલ્વિન? એક એ આજે એ માપક્રમ વાળો જે કઈ સ્કેલ છે એની અંદર એક એ બરાબર કેટલા કેલ્વિન, તો તમે લખી શકો કે ભાઈ એક એ બરાબર આ 200 અહીંયા છેદમાં આવી જાય એટલે કે 273.16 કેલ્વિન છેદમાં 200. જે કઈ જવાબ આવે તે છું કે ભાઈ એક એ બરાબર 273.16 ના છેદમાં 200 કેલ્વિન થાય. એક એ બરાબર સેમ વસ્તુ બી માટે લખી શકાય કે ભાઈ એક બી બરાબર શું થાય તો 273.16 ના છેદમાં 350 કેલ્વિન, બરાબર. આવું થાય કે એક એ બરાબર 273.16 ના છેદમાં 200 કેલ્વિન, એક બી બરાબર 273.16 ના છેદમાં 350 કેલ્વિન. હવે સમજો કે તમારે શું ફાઇન્ડ કરવાનું છે કે TA અને TB વચ્ચે શું સંબંધ હશે. એટલે કે કોઈ માની લો કે કોઈ પદાર્થ છે, એનું તાપમાન જો હું A માપક્રમથી મેજર કરું તો TA દેખાડે, B માપક્રમથી મેજર કરું તો TB દેખાડે, પણ છે તો એકચ્યુઅલી સરખું જ તેને, બરાબર. તો TA એકચ્યુઅલી TB જે કઈ માપક્રમ છે એના પહેલામાં એ સમાન જ છે. ટેમ્પરેચર કેલ્વિનની અંદર આપણે જોવા જઈએ તો એક કામ કરી શકાય કે હા, અને આ જ પદાર્થનું તાપમાન જો હું કેલ્વિન સ્કેલથી મેજર કરું તો કેવું આવવાનું? સમાન છે. ખ્યાલ આવે છે? તો હવે હું શું કરું કે TA અને TB વચ્ચેનું રિલેશન ફાઇન્ડ કરવું છે. TA અને TB વચ્ચેનું રિલેશન ફાઇન્ડ કરવું છે. તો જો હું એને TA ને મેજર કરું અને એને હું કેલ્વિનમાં ફેરવી દઉં, TA માપક્રમમાં મેં મેજર કર્યું, બરાબર, એ માપક્રમથી આનું ટેમ્પરેચર TA મેજર કર્યું ને પછી એને હું કેલ્વિનમાં ફેરવી દઉં. તો જો કેલ્વિનમાં ફેરવવું હોય તો મારે શું કરવું પડશે કે માની લો કે x એ આવે છે, બરાબર. તો શું કર્યું કે ભાઈ એક એ વડે ગુણાકાર કર્યો. શું કર્યું? એક એ વડે ગુણાકાર કર્યો. એટલે કે ટેમ્પરેચર મતલબ એ દ્વારા જે મેજર કરવામાં આવે છે, ટેમ્પરેચર એ સ્કેલ દ્વારા જે મેજર કરવામાં આવે અને કેલ્વિન માપક્રમની અંદર હું જોવા જાઉં તો શું થાય કે આનું જે કઈ જવાબ આવ્યો TA એને ગુણાકાર હું
આ કરી નાખું 273.16/200. તો આ જવાબ હવે આવી ગયો કેલ્વિનની અંદર. ખ્યાલ આવ્યો કે એ માપક્રમને શું કર્યું આપણે કે એ માપક્રમ વડે ટીએ ટેમ્પરેચર મેજર કર્યું, પછી એને મેં કેલ્વિનમાં ફેરવી નાખ્યું, એટલે મેં ગુણાકાર કર્યો 273.16/200 કેલ્વિન. બરાબર, કેમ કે એક બરાબર 273.16/200 થયા. તો હવે આ જવાબ આવ્યો કેલ્વિનની અંદર. એવી જ રીતે આ બી માપક્રમને જો હું કેલ્વિનમાં ફેરવી દઉં કે બી માપક્રમ વડે જે કંઈ ટેમ્પરેચર મેજર કર્યું એને હું કેલ્વિનમાં ફેરવી છું, તો એને વડે ટેમ્પરેચર મેજર કર્યું મેં ટીબી, ટીએ કર્યું, ટીબી કર્યું, એને કેલ્વિનમાં ફેરવું તો 273.16/350 એટલા કેલ્વિન થાય. બરાબર, પણ કેલ્વિનની અંદર તો જોવા જઈએ તો બે કેવા છે? સમાન જ છે ને, કે ટીએ ટીબી અને કેલ્વિનની અંદર જે કંઈ મેજર કરવું એ સમાન જ છે. એનો મતલબ એમ છે કે ભાઈ ટીએ કેલ્વિન, ટીબી કેલ્વિન, આ બેને જો હું ઇક્વેટ કરી દઉં તો ટીએ ઇઝ ઇક્વલ ટુ 200, ટીએ મલ્ટીપ્લાય બાય 273.16/200 ઇઝ ઇક્વલ ટુ ટીબી મલ્ટીપ્લાય બાય 273.16/350. આ બે ઉડી ગયા, 350, 5 7 35 ને 5 4 20. બરાબર, તો બસ આ આન્સર આવી ગયો કે ભાઈ 4/7 TA ઇઝ ઇક્વલ ટુ 4/7 TB. ખ્યાલ આવે છે સ્ટુડન્ટ? આપણે શું કર્યું જો ખાસ સમજો, આ સ્કેલ છે. સ્કેલનો મતલબ એવો થાય કે આપણે એકને બીજા સ્કેલમાં કન્વર્ટ કરીએ, કે ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ. ફરીથી એકવાર ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, રિપીટ કરી દઉં, જો આવડી ગયું હોય તો સ્કીપ કરી નાખો. કે આપણે શું કર્યું કે બે નિરપેક્ષ ક્વેશ્ચનને વાંચ્યા અને ફરીથી એકવાર રિપીટ કરી કે બે નિરપેક્ષ માપક્રમ એ અને બી પર પાણીનું ત્રિબિંદુ આપેલું છે, કે પાણીનું ત્રિબિંદુ નોર્મલ કેલ્વિન તાપમાને કેટલું છે? 273.16 કેલ્વિન, તમને ખબર છે. બરાબર, હવે એ જ પાણીના બિંદુને જો હું એ માપક્રમ વડે મેજર કરું તો એની અંદર 200 દેખાડે છે. કેટલા દેખાડે છે? 200. ઈ ફિક્સ રહેવાના છે. બરાબર, અને જો હું બી માપક્રમ વડે મેજર કરું તો એની અંદર 350 બી દેખાડે છે. તો આના ઉપરથી હું એક એ અને એક બી ને કેલ્વિનમાં ફેરવી શકું. તો જો હું એક એ અને એક બી ને કેલ્વિનમાં ફેરવું તો એટલું એમાઉન્ટ આવે છે. એક એ બરાબર એટલા કેલ્વિન થાય, એક બી બરાબર એટલા કેલ્વિન થાય. હવે હું શું કરું છું કે હવે મેં કોઈ એક પદાર્થ લીધો, એ પદાર્થનું તાપમાન જો એ માપક્રમ વડે મેજર કરું તો મને ટી એ દેખાડશે, કંઈક એક્સ એ દેખાડશે. બી માપક્રમ વડે દેખાડું તો કંઈક મને વાય બી દેખાડશે. બરાબર, તો એક્સ અને વાય ની જગ્યાએ મેં શું લઈ લીધું? ટીએ ઇન્ટુ એ, ટીબી ઇન્ટુ બી, આ માપક્રમ લઈ લીધા કે આવું મને દેખાડે છે. હવે આને હું કેલ્વિનમાં કન્વર્ટ કરું તો કેલ્વિનમાં કન્વર્ટ કરવા માટે શું કરું હું કે એની જગ્યાએ આ કિંમત મૂકી દીધી કેલ્વિન વાળી, અને બી ની જગ્યાએ આ કિંમત મૂકી દીધી. આપણે કરીએ ને કે ભાઈ 1 kg હોય, કેજી ને મારે ગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો આ કે જે છે એને હું કન્વર્ટ કરી નાખું, 10³ ગ્રામ લખી નાખું. બરાબર, તો આ રીતે યુનિટ કન્વર્ટ આપણે કરીએ છીએ. તો સેમ વસ્તુ કે ટીએ ઇન્ટુ એ છે. હવે એને મારે આ એ માપક્રમને મારે કેલ્વિનમાં ફેરવવા હોય તો શું કરવું પડે કે એક એ બરાબર એટલા કેલ્વિન છે, તો એ કિંમત મેં એની જગ્યાએ મૂકી દીધી. એટલે હવે જે કઈ આન્સર આવ્યો એ આવ્યો કેલ્વિનની અંદર. આ જે કઈ આન્સર છે એ કેવા છે? કેલ્વિનમાં. અને આ આન્સર જે છે એ પણ કેલ્વિનમાં છે. તો બેને હું ઇક્વેટ કરી દઉં એટલે મને ટી અને ટીબી વચ્ચેનું રિલેશન મળી જશે. બરાબર, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. કેટલાક થર્મોમીટરનો વિદ્યુતીય અવરોધ ઓહમમાં તાપમાન સાથે નીચે દર્શાવેલ અંદાજિત નિયમ અનુસાર બદલાય છે. કે વિદ્યુતીય અવરોધ આ પ્રમાણે બદલાય કે તાપમાનનો તફાવત હોય તો એ રીતે અવરોધમાં ફેરફાર થાય છે. હવે શું કીધું છે કે ભાઈ પાણીના ત્રિબિંદુ, કે કોઈ એક ટેમ્પરેચર આપ્યું છે ત્રિબિંદુ 273.16, ટી આપ્યું છે 273.16, અને એ થર્મોમીટરનો અવરોધ, ત્યારે અવરોધ કેટલો છે? 101.6 અવરોધ આપેલો છે, 101.6 ઓહમ. બરાબર, બીજું શું આપ્યું છે? અને શીશાના સામાન્ય ગલન બિંદુ, શીશાનું બીજું એક ટેમ્પરેચર આપ્યું છે, આને હું કહી દઉં હું ટી નોટ કહી શકું અથવા તો ટી કહી શકું તો એ ચાલે. બીજું એક તાપમાન આપ્યું છે 600.5 કેલ્વિન, અને ત્યારે અવરોધ આપેલો છે આર બરાબર 165.5 ઓહમ. બરાબર, એક કામ કરું હું કે આને આર અને ટી કહી દઉં અને આને R0 અને T0 કહી દઉં.
એક સમીકરણ આપ્યું છે એમ સમજો કે જેની અંદર એક ટેમ્પરેચર એક અવરોધ આપ્યો છે, બીજું ટેમ્પરેચરને અવરોધ આપ્યો છે. ટેમ્પરેચર અવરોધ બરાબર આ રીતે આપેલા છે. તો થર્મોમીટરનો અવરોધ જ્યારે અવરોધ 123.4 ઓહમ હોય ત્યારે ટેમ્પરેચર કેટલું હોય તમારે ફાઇન્ડ કરવાનું છે. તો એક કામ કરો પેલા જો કે ટી નોટ આર નોટ આપ્યું છે અને ટી અને આર આપ્યું છે. એની ઉપરથી તમને અહીંયા આલ્ફા મળી જશે બરાબર કે આર જે છે અહીંયા આર બરાબર કેટલા છે 165.5 ઇઝ ઇક્વલ ટુ R0 101.6 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા ઇન્ટુ ટી માઇનસ T0 600.5 માઇનસ T0 273.16 બરાબર. આ કેલ્ક્યુલેશન કરો અને આલ્ફાની કિંમત તમને કંઈક મળશે. આને અહીંયા ભાગાકાર કરો, આ બાજુ -1 કરો, પછી આની જે કઈ બાદબાકી આવે એની વડે ભાગી નાખો એટલે ઇઝીલી આન્સર આવી જશે. આલ્ફાની કિંમત મળી ગઈ. હવે તમારે શું ફાઇન્ડ કરવાનું છે કે જ્યારે અવરોધ 123.4 હોય ત્યારે તેનું તાપમાન કેટલું હશે. એટલે જુઓ કે આ રીતના સમીકરણની અંદર તમે કિંમત મૂકી દેજો. આ એક નોર્મલ સમીકરણ છે. x અને y ની કિંમત આપણે ફાઇન્ડ કરીએ છીએ બસ કે જ્યારે r બરાબર 123.4 હોય તો r ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. r 123.4 હોય, R0 કોઈ પણ રેફરન્સ લઈ લો, આ લઈ લો તોય ચાલે ને આ લઈ લો તોય ચાલે, આન્સર સરખો જ આવશે. મૂકીને જોઈ જુઓ. આપણે R0 જ લખીએ કે ભાઈ 101.6 1 પ્લસ આલ્ફાની કિંમત આપણે અહીંયા ફાઇન્ડ કરી, જે કાંઈ આવી તે મૂકી દો, ઇન્ટુ ટી ફાઇન્ડ કરવાનો છે અને T0 જો મેં R0 101.6 લીધો હોય તો T0 કેટલો આવશે 273.16 આવશે બરાબર. કિંમત મૂકી દો અને ટી ની કિંમત ફાઇન્ડ કરો. કઈ રીતે કરશો? સિમ્પલ, આના ભાગાકાર આ કરો, -1 કરો, આલ્ફાની કિંમત એ ભાગાકાર કરો પછી અને પછી આ પ્લસ કરી દો 273.16, મારો આન્સર આવી જશે બરાબર. તો આ રીતે ટી ની કિંમત તમે ફાઇન્ડ કરી શકો છો. એકદમ ઈઝી છે, ઇઝીલી તમે આન્સર મેળવી શકો છો. ખાલી કન્સેપ્ટ ખબર હોવી જોઈએ, કેલ્ક્યુલેશન કરતા આવડવી જોઈએ બરાબર. કેલ્ક્યુલેશનમાં હું ટાઈમ વેસ્ટ નથી કરતો, તમને મેથડ કઈ રીતે સોલ્વ કરવાની છે એ સમજાવી દઉં છું. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. 11.4 નીચેના જવાબ આપો. જવાબ આપવાના છે આપણે, અલગ અલગ સ્ટેટમેન્ટ આપ્યા છે કે આધુનિક થર્મોમેટ્રીમાં પાણીનું ત્રિબિંદુ પ્રમાણિત નિયત બિંદુ છે. પાણીનું ત્રિબિંદુ કેટલું છે? 273.16 પાણીનું ત્રિબિંદુ છે એટલા કેલ્વિન. શા માટે બરફનું ગલન બિંદુ અને પાણીના ઉત્કલન બિંદુને પ્રમાણભૂત નિયત બિંદુ સ્વીકારવામાં જેમ મૂળ સેલ્સિયસ માપક્રમમાં સ્વીકારેલ ખોટું શું છે? અચ્છા, બરફનું ગલન બિંદુ અને પાણીના ઉત્કલન બિંદુને પ્રમાણભૂત નિયત બિંદુ સ્વીકારવામાં ખોટું શું છે? આપણે જોયું ને બરફનું ગલન બિંદુ, આપણે એક વાતાવરણ દબાણ નોર્મલી જોઈએ, એક વાતાવરણ દબાણ ઉપર તો શું થાય છે કે ભાઈ બરફનું ગલન બિંદુ 0°C છે અને પાણીનું ઉત્કલન બિંદુ 100°C છે બરાબર. તો એને નિયત બિંદુ સ્વીકારવામાં ખોટું શું છે? એને આપણે જો રેફરન્સ પોઈન્ટ લીધો તો એમાં રોંગ શું છે? તો રોંગ ખાલી એટલું જ છે કે એક વાતાવરણ દબાણની જગ્યાએ જો હું દબાણ ચેન્જ કરી નાખું બરાબર તો શું થઈ જાય છે કે ભાઈ એનું ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ બદલાઈ જાય છે. એના માટે આપણે એને લઈ નથી શકતા. આ રીતનો કંઈક ગ્રાફ આવ્યો હતો બરાબર. અહીંયા હતું ઘન, અહીંયા હતું વાયુ અને આ હતું પ્રવાહી. તો જ્યારે ટ્રાન્સફર થાય છે તો ચેન્જ થઈ જાય છે. અહીંયા હતું દબાણ, તાપમાન. ખ્યાલ આવે છે સ્ટુડન્ટ? તો જો કન્ડિશન ચેન્જ થઈ જાય તો આ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ બદલાઈ જાય છે. એટલા માટે આપણે એને લઈ નથી શકતા રેફરન્સ પોઈન્ટ તરીકે. સ્ટુડન્ટ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આ એક્ઝામ્પલ જુઓ. આ એક્ઝામ્પલની અંદર શું આપ્યું છે? ભાઈ ઉપર દર્શાવ્યા મુજબ મૂળ સેલ્સિયસ માપક્રમમાં બે નિયત બિંદુઓને અનુરૂપ નક્કી કરેલ સંખ્યાઓ 0°C અને 100°C છે બરાબર. કે આપણે શું કર્યું હતું કે ભાઈ એક વાતાવરણ દબાણે જ્યારે અનસેલ્સિયસ ડિફાઇન કર્યો ત્યારે જે પાણીનું ગલન બિંદુ અને પાણીનું ઉત્કલન બિંદુ એને આપણે રેફરન્સ લીધા હતા. હવે નિરપેક્ષ માપક્રમ એટલે કે કેલ્વિન માપક્રમ, નિરપેક્ષ માપક્રમ બે માંથી એક નિયત બિંદુ પાણી માટેનું ત્રિબિંદુ લેવામાં આવે છે. અને નિરપેક્ષ માપક્રમની અંદર હવે જે નિયત બિંદુ કર્યા તો એક બિંદુ શું લેવામાં આવે? પાણીનું ત્રિબિંદુ લેવામાં આવે છે.
તો જેમાં કેલ્વિન પ્રમાણભૂત માપક્રમ પર તેને અનુરૂપ સંખ્યાઓ કેટલી કઈ સંખ્યા આવે છે 273.16 કેલ્વિન. તો આ માપક્રમ પર કેલ્વિન બીજું નિયત બિંદુ, આ માપક્રમ પર બીજું નિયત બિંદુ શું હોય તો તમને ખબર છે 0 કેલ્વિન આવે છે ને બીજો છેલ્લે લાસ્ટમાં રેફરન્સ પોઈન્ટ, બરાબર. તો બીજું નિયત બિંદુ શું છું 0 કેલ્વિન છું. ઓકે, 0 કેલ્વિન સિમ્પલ છે ને કે આપણે જ્યારે કેલ્વિન અનસેલ્સિયસ સ્કેલ ડિફાઇન કરો ત્યારે 0 અંશ સેલ્સિયસ અને 100 અંશ સેલ્સિયસ લીધું. કેલ્વિન સ્કેલ ડિફાઇન કરીએ ત્યારે અહીંયા 273.15 કેલ્વિન કે 16 કેલ્વિન, અહીંયા 0 કેલ્વિન લેવામાં આવે છે, બરાબર. નેક્સ્ટ જોઈએ નિરપેક્ષ તાપમાન T નો સેલ્સિયસ માપક્રમ તાપમાન TC સાથેનો સંબંધ નીચે મુજબ છે. આપણે જોયું કે ભાઈ TC = T - 273.15, બરાબર. આપણે રિલેશન પણ જોયું હતું. તો શા માટે આપણે આ સંબંધમાં 273.16 ને બદલે 273.15 લીધા છે? પાણીનું ત્રિબિંદુ તો 273.16 છે, બરાબર. આપણે 273.15 કેમ લીધા? કારણ કે સ્ટુડન્ટ આપણે જ્યારે રિલેશન મેળવ્યું ત્યારે આ જ રિલેશન મેળવ્યું હતું. પછી આપણે જ્યારે પાણીનું ત્રિબિંદુ ફાઇન્ડ કર્યું, બરાબર. તો પાણીનું ત્રિબિંદુને જો હું અંશ સેલ્સિયસની અંદર મેજર કરું ને તો મને આવતું હતું 0.01 અંશ સેલ્સિયસ. આ માપક્રમની અંદર અંશ સેલ્સિયસ માપક્રમની અંદર પાણીનું ત્રિબિંદુ આવતું હતું 0.01 અંશ સેલ્સિયસ, નહીં કે 0 અંશ સેલ્સિયસ નહોતું આવતું, બરાબર. કેટલું આવતું હતું 0.0 અંશ સેલ્સિયસ. હવે જો 0.0 અંશ સેલ્સિયસને જો હું કેલ્વિનમાં ફેરવું તો કેટલું કરવું પડે? 0.01 પ્લસ 273.15 એટલે 273.16 કેલ્વિન, બરાબર. 273.16 કેલ્વિન આવે. તો જે માપક્રમ હતું એ જ આવી ગયું 273.16. એ તો પાણીનું ત્રિબિંદુ છે ને. ખ્યાલ આવે છે સ્ટુડન્ટ? ડિફરન્સ ખાસ સમજો. એટલે આપણું જે રિલેશન હતું એ તો રિલેશન કન્ટિન્યુ છે જ તે 273.15 અંશ સેલ્સિયસ અને કેલ્વિનને ફેરવવા માટેનું. પાણીનું ત્રિબિંદુ તમને એમ કે ભાઈ પાણીનું ત્રિબિંદુ શું છે તો છે 273.16 કેલ્વિન, બરાબર. અને કેલ્વિન માપક્રમની અંદર આને આપણે રેફરન્સ તરીકે લઈએ છીએ. 273.16 કેલ્વિનને રેફરન્સ તરીકે લેવામાં આવે છે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ કે ભાઈ નિરપેક્ષ માપક્રમ પર પાણીના ત્રિબિંદુ માટે એવું કયું તાપમાન છે કે જેના માટે એકમ ગાળાનું પરિમાણ ફેરનહીટ માપક્રમ પરના એકમ ગાળાના પરિમાણ જેટલું થાય? તો સ્ટુડન્ટ આ એક્ઝામ્પલ જુઓ. આ એક્ઝામ્પલની અંદર શું આપ્યું છે કે આપણે કોઈ એક અલગ માપક્રમ લેવાનો છે, નિરપેક્ષ માપક્રમ, અલગ માપક્રમ, કે એના ત્રિબિંદુ માટે એનું તાપમાન ફાઇન્ડ કરવું છે કે ભાઈ ત્રિબિંદુ માટે એ જે અલગ માપક્રમ છે, ત્રિબિંદુ માટે તમને ફેરનહીટની કેલ્વિન માપક્રમની અંદર કિંમત ખબર છે કેટલી છે? તો 273.16 કેલ્વિન છે, બરાબર. કયા? નિરપેક્ષ માપક્રમની અંદર, કેલ્વિન માપક્રમની અંદર. હવે તમારે શું ફાઇન્ડ કરવાનું છે કે હવે કોઈ એક અલગ માપક્રમ માટે, અલગ નિરપેક્ષ માપક્રમ માટે આ જે પાણીનું ત્રિબિંદુ છે એનું ટેમ્પરેચર મેજર કરવાનું છે કે જેના એકમ ગાળાનું પરિમાણ, એના એક ગાળાનું પરિમાણ ફેરનહીટ માપક્રમ પરના એકમ ગાળાના પરિમાણ જેટલું થાય, કે જેના ફેરનહીટ માપક્રમ પરના એકમ ગાળાનું જે કંઈ પરિમાણ હતું એ જ થાય આ જે અલગ નિરપેક્ષ માપક્રમ છે એના એકમ ગાળાના પરિમાણ જેટલું થાય, બરાબર. તો એ વસ્તુ માટે આપણે જો થોડુંક ગાળા અને પરિમાણ વાળું સમજી લઈએ એટલે તમને આઈડિયા આવી જશે. આ છે અંશ સેલ્સિયસ માપક્રમ, કેલ્વિન માપક્રમ, અને અહીંયા છે ફેરનહીટ માપક્રમ, બરાબર. તો જુઓ કે જ્યારે 0 અંશ સેલ્સિયસ હતું ત્યારે અહીંયા કેટલું હતું? 273.15 કેલ્વિન, બરાબર. અને અહીંયા હતું 32 ફેરનહીટ, અને 32 વત્તા 180 કેટલા હતા? 212 ફેરનહીટ. અહીંયા 100 અંશ સેલ્સિયસ, અહીંયા 373.15 કેલ્વિન. અહીંયા કાપાની સંખ્યા કેટલી હતી? અહીંયા 100. એટલે અંશ સેલ્સિયસ માપક્રમની અંદર કાપાની સંખ્યા 100. કેલ્વિન માપક્રમની અંદર અહીંયા કાપાની સંખ્યા કેટલી? 100 હતી. ફેરનહીટ માપક્રમની અંદર કાપાની સંખ્યા કેટલી છે? 180. એટલે કે અહીંયા કાપાની સંખ્યા વધારે છે, અહીંયા કાપાની સંખ્યા ઓછી છે. તો હવે આપણે જે માપક્રમ યુઝ કરવાનો છે, બરાબર, કે નિરપેક્ષ માપક્રમ પર પાણીના ત્રિબિંદુ માટે એવું કયું તાપમાન છે કે જેના માટે એકમ ગાળાનું પરિમાણ ફેરનહીટ માપક્રમ પરના એકમ ગાળાના પરિમાણ જેટલું થાય. એટલે કે આ અહીંયા જે કઈ પરિમાણ હોય ને એ પરિમાણ માટે છે ને, ફેરનહીટ માપક્રમનું જે કઈ પરિમાણ છે જેના માટે એકમ ગાળાનું પરિમાણ ફેરનહીટ માપક્રમ પરના એકમ ગાળાના પરિમાણ જેટલું થાય. તો ફેરનહીટ માપક્રમ માટે એકમ ગાળાના પરિમાણ માટે
કેટલું કેલ્વિન ટેમ્પરેચર છે એ હું ફાઇન્ડ કરી લઉં, બરાબર, એટલે મને આન્સર મળી જશે. હવે તમને ખબર છે કે અહીંયા કાપાની સંખ્યા કેટલી છે ફેરનહીટ માપક્રમની અંદર 180 ફેરનહીટમાં. કેલ્વિનમાં કાપાની સંખ્યા કેટલી 100, બરાબર. તો કેલ્વિન સ્કેલ ઉપર માની લો કે હું આ મેજર કરું 273.16 કેલ્વિન, 273.16 કેલ્વિન મેજર કરું છું આ 100 કાપા માટે, તો ત્યારે એક કાપાની સંખ્યા કેટલી થઈ તો 273.16 ભાગ્યા 100. એ એક કાપાનું એટલું કેલ્વિન માપક્રમ હશે. અને એને જો હું હવે ફેરનહીટ માપક્રમ માટે ફાઇન્ડ કરું એટલે કે મલ્ટીપ્લાય બાય 180 કરું, કેમ કે હવે અહીંયા કેટલા થઈ ગયા કાપા 180 કાપા થઈ ગયા, બરાબર. અહીંયા 180 કાપા થઈ ગયા. તો 180 ભાગાકાર 100 જે કાંઈ આન્સર આવે તે મૂકી દો. તો એટલું તાપમાન હશે. કયા સ્કેલ ઉપર? એવી તાપમાનની સ્કેલ ઉપર કે જેની અંદર એકમ ગાળાનું પરિમાણ ફેરનહીટ માપક્રમ પરના એકમ ગાળાના પરિમાણ જેટલું હોય. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ક્વેશ્ચન નંબર 11.5 કે બે આદર્શ વાયુ થર્મોમીટર એ અને બી માં અનુક્રમે ઓક્સિજન અને હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મળતા અવલોકનો નીચે મુજબ છે કે ભાઈ બે આદર્શ વાયુ થર્મોમીટર લીધા છે, બરાબર. એની અંદર તાપમાન આપેલા છે અને થર્મોમીટર માટે થર્મોમીટર એ અને બી આપેલું છે દબાણ. પાણીનું ત્રિબિંદુ આપેલું છે. પાણીના ત્રિબિંદુ અહીંયા થર્મોમીટર એની અંદર દબાણ મળે છે 1.250 × 10⁵ પાસ્કલ, દબાણ મળે છે 0.2 × 10⁵ પાસ્કલ. અને સલ્ફરનું સામાન્ય ગલન બિંદુ એ દબાણ મળે છે 1.797 × 10⁵ પાસ્કલ અને 0.287 × 10⁵ પાસ્કલ. અલગ અલગ આપણને દબાણ મળે છે. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? સલ્ફરનું સામાન્ય ગલન બિંદુનું નિરપેક્ષ તાપમાન થર્મોમીટર એ અને બી ના વાંચન મુજબ શું હશે? કે થર્મોમીટર એ ની અંદર જો આપણે સલ્ફરનું સામાન્ય ગલન બિંદુનું હું મેઝરમેન્ટ કરું તો કેટલું હશે અને બી માટે કેટલું હશે તમારે ફાઇન્ડ કરવાનું છે. હવે અહીંયા આપ્યું નથી કે ભાઈ બે આદર્શ વાયુ થર્મોમીટર એ અને બી માં અનુક્રમે ઓક્સિજન અને હાઇડ્રોજન ઉપયોગ કરવામાં આવ્યો છે, પણ આ છે અચળ કદ થર્મોમીટર હોય છે કે જેની અંદર કદ અચળ રહેતું હોય છે, પ્રેશર અને ટેમ્પરેચર બંને બદલાય છે. તો આ થર્મોમીટરની અંદર જોવા જાવ તો PV = μRT. કદ અચળ છે, μR અચળ છે, તો P અને T અચળ હોય છે. એટલે કે બે રિલેશન માટે હું કહી શકું ભાઈ P1/T1 = P2/T2, બરાબર. હવે જુઓ કે પાણીનું ત્રિબિંદુ માટે તો તમને પ્રેશર કહી દીધું છે કે કેટલું પ્રેશર દેખાડે છે, અને પાણીના ત્રિબિંદુ માટે તમને તાપમાન ખબર છે કેટલું તાપમાન છે 273.15 કેલ્વિન, બરાબર. તો એને અનુરૂપ તમારે સલ્ફરનું સામાન્ય ગલન બિંદુનું દબાણ આપ્યું છે તો તમે એનું તાપમાન કહી શકો. સિમ્પલ છે. T2 ફાઇન્ડ કરવાનું છે. તો T2 કેટલા આવે છે? T2 / P1 × T1 P2 કેટલા છે? સલ્ફર માટેનું દબાણ 1.797 × 10⁵. P1 પાણીનું 1.250 × 10⁵ એનું તાપમાન તો 273.16 કેલ્વિન પાણીના ત્રિબિંદુનું, બરાબર. જે કઈ આન્સર આવે તે મૂકી દો, એટલું તાપમાન આવે છે. સેકન્ડ સેમ વસ્તુ T2 = P2/P1 × T1. તો હવે દબાણ કેટલું છે? 0.287 થર્મોમીટર બી માટે. ત્યારે દબાણ કેટલું છે પાણીના ત્રિબિંદુ માટેનું? 0.200 × 10⁵ × 273.16. જે કઈ જવાબ આવે તે મૂકી દો, એટલા કેલ્વિન હશે, બરાબર. બે ની અંદર જે આન્સર આવશે ઓલમોસ્ટ સિમિલર આવશે, થોડુંક વેરિએશન હશે. જોઈએ હવે કે જો બીજું શું આપ્યું છે કે થર્મોમીટર એ અને બી ના જવાબમાં થોડો તફાવત હોવાનું કારણ તમારા મંતવ્ય મુજબ શું હોય? એક્ઝેક્ટલી શું આવવું જોઈએ કે બે ની અંદર આન્સર સમાન આવવો જોઈએ, પણ આવે છે કેટલું થોડુંક વેરિએશન વાળો આવે છે. તમે કેલ્ક્યુલેશન કરજો એટલે તમને અહીંયા આન્સર મળી જશે. અહીંયાનો આન્સર અને અહીંયાનો આન્સર થોડુંક વેરિએશન આવશે. તો એવું કેમ થાય છે કે બંને થર્મોમીટર ક્ષતિરહિત છે? મતલબ નથી, એકચ્યુઅલી અહીંયા નથી આવે તો બંને થર્મોમીટર ક્ષતિરહિત નથી.
બંને વાચકોના વચ્ચેની વિસંગતતા ઘટાડવા માટે આ પ્રયોગમાં કઈ પદ્ધતિ જરૂરી છે? તો જો એક ક્ષતિરહિત તો નથી, એની અંદર કંઈ ભૂલ નથી, પણ અહીંયા આપણે એક અજમ્પશન્સ કરીએ છીએ, એ અજમ્પશન્સ રોંગ છે. આપણે શું માનીએ છીએ કે આપણે માનીએ છીએ કે જે પાણી અને સલ્ફર છે એ આદર્શ વાયુ સમીકરણ જે આપણે PV = μRT રિલેશન ઉપરથી આ જે લખ્યું છે એને ફોલો કરે છે એવું આપણે માન્યું, બરાબર, કે આદર્શ વાયુ સમીકરણને ફોલો કરે છે એવું આપણે ધારી લીધું, પણ એકચ્યુઅલની અંદર તે આદર્શ વાયુ સમીકરણને ફોલો કરતું નથી, બરાબર. આદર્શ વાયુ સમીકરણ ફોલો થવા માટે નીચું દબાણ હોવું જરૂરી છે. અહીંયા જોવો તમે દબાણ કેટલું બધું છે, બરાબર. તો જો આપણે નીચા દબાણે ઉપયોગ કરીએ તો આપણે એવું કહી શકીએ કે ભાઈ હા, જે કંઈ રિઝલ્ટ આવે તે કરેક્ટ આવશે. ઓકે, નેક્સ્ટ જોઈએ 11.6. સિમ્પલ એક્ઝામ્પલ છે. જો કે 1 મીટર લાંબી સ્ટીલની પટ્ટીનું 27°C તાપમાને ચોકસાઈપૂર્વક અંકન કરેલ છે. 1 મીટર લાંબી સ્ટીલની પટ્ટી છે અને 27.0°C તાપમાને ચોક્કસપૂર્વક અંકન કરેલું છે એની ઉપર. ગરમ દિવસે જ્યારે તાપમાન 45°C હોય ત્યારે સ્ટીલના એક સળિયાની લંબાઈ આ પટ્ટી વડે માપતા તે 63 સેન્ટીમીટર મળે છે. તો આ દિવસે સળિયાની વાસ્તવિક લંબાઈ શું હશે? આ જે સ્ટીલના સળિયાની લંબાઈ 27°C તાપમાનવાળા દિવસે કેટલી હશે? તો જે કઈ વાસ્તવિક લંબાઈ હશે એ જ 27°C તાપમાનવાળા દિવસે હશે, બરાબર. તો સ્ટીલ માટે રેખીય પ્રસરાંક આપેલો છે આલ્ફા 1.2 × 10⁻⁵ કેલ્વિન. કેલ્વિન ઇન્વર્સ કરી લો, બરાબર, કેલ્વિન ઇન્વર્સ. હવે જુઓ કે સળિયાની લંબાઈ કેટલી મળી છે? 63 સેન્ટીમીટર, એટલે કે L2 હું કહી દઉં 63 સેન્ટીમીટર. L1 ઓરિજિનલ છે, બરાબર, કે માની લો કે અહીંયા L1 છે, એની વાસ્તવિક લંબાઈ ક્યારે છે? 27°C તાપમાન. હવે એનું તાપમાન વધારીને કેટલું થઈ જાય છે? 45°C હું કરું છું, એટલે એની લંબાઈમાં વધારો થાય છે ને L2 થઈ જાય છે. તો કેટલો વધારો થાય છે? તો L2 - L1 જેટલો, ડેલ્ટા L જેટલો વધારો થાય છે. તો ડેલ્ટા L = સૂત્ર શું છે? ડેલ્ટા L = L આલ્ફા × ડેલ્ટા T. ડેલ્ટા L = L આલ્ફા ડેલ્ટા T. હવે શરૂઆતમાં માની લો કે L1 લંબાઈ છે અને પછી L2 થાય છે. તો L તો શું છે? શરૂઆતની લંબાઈ. ડેલ્ટા L શું છે? તો L2 - L1, આ શરૂઆતની લંબાઈ આલ્ફા × ડેલ્ટા T. L1 ને હું આ બાજુ લઈ જાઉં તો L2 = L1 + L1 ડેલ્ટા T. L1 ને કોમન લઈ લો તો 1 + આલ્ફા ડેલ્ટા T. આ સૂત્ર ઘણીવાર યુઝ થાય છે. L2 = L1 + આલ્ફા ડેલ્ટા T. જો ફરીવાર તારવશું નહીં આપણે કે L2 = L1 + L1 × બ્રેકેટમાં 1 + આલ્ફા ડેલ્ટા T. આ સૂત્રનો ડાયરેક્ટલી હવે ઉપયોગ કરીશું, બરાબર. તો હવે સમજો જો શું આપ્યું છે કે L2 આપી દીધું છે 63 સેન્ટીમીટર હોય તો L1 તમારે ફાઇન્ડ કરવાનું છે. સિમ્પલ છે, બરાબર. તો આ દિવસે સળિયાની વાસ્તવિક લંબાઈ શું હશે? અને આ જ સ્ટીલના સળિયાની લંબાઈ 27°C તાપમાનવાળા દિવસે કેટલી હશે? તો એટલી જ હશે જેટલી વાસ્તવિક લંબાઈ હશે. L1 તમારે ફાઇન્ડ કરવાનું છે. સેન્ટીમીટરમાં જ આન્સર લાવજો. ડેલ્ટા T તો આપેલું છે, તો આ સૂત્ર મૂકો કે L2 = L1 1 + આલ્ફા ડેલ્ટા T T2 - T1. ડેલ્ટા T લખો ને. L2 છે 63, L1 ફાઇન્ડ કરવાના, 1 + આલ્ફા કેટલા છે? 1.20 × 10⁻⁵ બ્રેકેટમાં 45 - 27, બરાબર. ગુણાકાર કરો, 1 + કરો અને ભાગાકાર કરો એટલે L1 મળશે. L1 63 પોઈન્ટ ક્યાંક સમથિંગ મળે છે અને પછી આપણે જો સાર્થંક પ્રમાણે કેલ્ક્યુલેશન કરીએ તો 63 સેન્ટીમીટર જ મળે છે, બરાબર. કેલ્ક્યુલેશન કરી લેજો, સિમ્પલ છે. નેક્સ્ટ જોઈએ કે એક મોટા સ્ટીલના પૈડાને તેજ દ્રવ્યની બનેલી મોટી ધરી ઉપર બંધ બેસતું કરવું છે. જોજો, ખાસ સમજો કે એક મોટું સ્ટીલનું પૈડું છે અને તેજ દ્રવ્યની બનેલી મોટી ધરી ઉપર બંધ બેસતું કરવું છે. કે માની લો કે આવી રીતે કોઈ એક ધરી છે, આ માની લો કે કોઈ એક પૈડું છે, આ પૈડુંની અંદર આ આણું મતલબ કે એક હોલો પાર્ટ છે, બરાબર. આ રીતનો હોલો પાર્ટ છે. હવે આ પાર્ટને આની ઉપર બેહારવો છે. તો શું આપ્યું છે કે 27°C તાપમાને ધરીનો બહારનો ભાગ, આ જે ધરી છે ધરીનો બહારનો ભાગ કેટલો છે? 8.7 સેન્ટીમીટર. આ ધરીનો બહારનો ભાગ આપેલો છે 8.7 સેન્ટીમીટર
અને પૈડાના કેન્દ્રમાં રહેલ છિદ્રનો વ્યાસ આપેલો છે. આનો વ્યાસ આપેલો છે 8.69 સેન્ટીમીટર. ખાસ સમજો જુઓ કે આનો વ્યાસ કેટલો આપેલો છે 8.70 સેન્ટીમીટર ધરીનો. હવે આ જે કાણું છે ને એ આની કરતા નાનું છે, બરાબર, કે જે ધરી છે ને અહીંયા જે છિદ્ર છે, છિદ્ર તો નાનું છે, 8.69 સેન્ટીમીટર જ છે. તો નોર્મલ છે કે તમે જોઈને જ કહી શકો કે ભાઈ આ પૈડું જે છે એ ધરી ઉપર બેસી જ નહીં શકે. કેમ કે આ જે પૈડાની આ જે સાઈઝ છે એ જ મોટી છે, 8.70 સેન્ટીમીટર છે, અને કાણું જે છે, છિદ્ર જે છે એ 8.69 સેન્ટીમીટર છે, બરાબર. હવે શું કીધું છે કે સૂકા બરફ વડે ધરીને ઠંડી કરેલ છે. હવે જુઓ કે ધરીને છે ને ઠંડી કરવામાં આવે. ઠંડી કરવાથી શું થાય? એનું સંકોચન થશે. ઠંડી કરવાથી શું થાય? એનું સંકોચન થશે. તો ધરીના કયા તાપમાને પડ્યું તેના પર સરકવા લાગશે. એટલે હું કેટલું ઠંડુ કરું એને, કે ધરીને કેટલું ઠંડુ કરું જેથી કરીને જે પડ્યું જે છે એ પછી આની અંદર ફિટ થઈ જાય. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ આ જે ધરી છે એ ધરીને હું ઠંડુ કરીને એટલું સંકોચન કરું જેથી કરીને ધરીને ઠંડી કરીને એટલું સંકોચન કરું જેથી કરીને ધરીનો જે વ્યાસ જે છે એ 8.69 સેન્ટીમીટર થઈ જાય. આને ઠંડી કરીને એટલી બધી ઠંડી કરી નાખું કે એનો જે વ્યાસ છે 8.69 સેન્ટીમીટર થઈ જાય, બરાબર. તો ધરીના કયા તાપમાને પડ્યું તેના પર સરકવા લાગશે. જરૂરી તાપમાનના વિસ્તાર માટે સ્ટીલનો રેખીય પ્રચળાંક અચળ રહે છે. સ્ટીલનો રેખીય પ્રચળાંક બદલાતો નથી તાપમાન સાથે, તેમ સ્વીકારો. અને આલ્ફા સ્ટીલ બરાબર 1.2 × 10⁻⁻5 કેલ્વિન લ્યો. તો સિમ્પલ છે, સેમ વસ્તુ જે લંબાઈમાં આવે એ જ ડાયામીટરની અંદર આવે છે. રેખીય પ્રસરાંક આપ્યો છે તો ડાયામીટર માટે આપણે ડાયરેક્ટલી ગણી શકીએ કે જોવો કે ડાયામીટર 2 ડાયામીટર 1 × 1 + આલ્ફા × ડેલ્ટા ટી, બરાબર. સૂત્ર છે, કિંમત મૂકો. d2 કેટલા છે આપણે કરવાનું છે 8.69 જેટલો, d1 કેટલા છે 8.70 જેટલો, 1 + આલ્ફા, આલ્ફા કેટલા છે 1.20 × 10⁻⁻5 ઇન્ટુ ડેલ્ટા ટી એટલે કે T2 - T1. T2 કેટલા છે એ આપણે ફાઇન્ડ કરવાના છે, માઇનસ T1. T1 છે 73 આપેલા છે, 73 અંશ સેલ્સિયસ. તો 73 ને જો હું કેલ્વિનમાં કન્વર્ટ કરી નાખું અથવા ન કરું તો પણ ચાલે, 27 અંશ સેલ્સિયસ ને કેલ્વિનમાં કન્વર્ટ કરો, ન કરો તો પણ ચાલે, બરાબર. કેલ્ક્યુલેશન કરો, આને અહીંયા ભાગાકાર કરો, માઇનસની અંદર પોઈન્ટની અંદર જવાબ આવશે, -1 કરો એટલે ઋણ થઈ જશે, બરાબર. અને જે કાંઈ આન્સર આવે તે મૂકી દો. ખ્યાલ આવે છે? T2 ફાઇન્ડ કરો. તો આ છે તમારા આન્સર. તો આવી રીતે તમે T2 ફાઇન્ડ કરી શકો છો. સિમ્પલ છે. ખાસ સમજવાનું છે કે જો ધરીની સાઈઝ નાની છે, છિદ્રની સાઈઝ નાની છે અને ધરીની સાઈઝ મોટી છે, તો આ ફિટ થવાનું જ નથી. ઠંડી કરીને આનું હું સંકોચન કરું છું. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે તાંબાની એક તકતીમાં છિદ્ર પાડેલ છે. તાંબાની આવી રીતે કોઈ એક તકતી છે, એની અંદર આવી રીતે છિદ્ર કરેલ છે, જેનો 27 અંશ સેલ્સિયસ તાપમાને વ્યાસ આપેલો છે 4.24 સેન્ટીમીટર. આ તાંબાની તકતીને 227 અંશ સેલ્સિયસ સુધી ગરમ કરવામાં આવે તો છિદ્રના વ્યાસમાં થતો ફેરફાર કેટલો હશે? હવે આ જ છિદ્રને 227 અંશ સેલ્સિયસ સુધી ગરમ કરવાનું, તો એના છિદ્રના વ્યાસમાં થતો ફેરફાર કેટલો છે ફાઇન્ડ કરવાનું છે. તાંબાનો રેખીય પ્રસરાંક તો આપેલો છે, સિમ્પલ છે, બરાબર. તો સેમ વસ્તુ d2 = d1 + d1 × બ્રેકેટમાં 1 + આલ્ફા × ડેલ્ટા ટી. d1 કેટલો છે 424, 1 + આલ્ફા કેટલો છે 1.7 × 10⁻⁻5, ડેલ્ટા ટી કેટલો છે 227 - 27 એટલે 200. ગુણાકાર કરો અને આન્સર લખો અને d2 લખો, બરાબર. d2 મળી જાય. હવે તમારે શું ફાઇન્ડ કરવાનું છે? એના છિદ્રના વ્યાસમાં થતો ફેરફાર, એટલે કે કેટલો ફેરફાર થાય છે, તો d2 - d1 ફાઇન્ડ કરવાનો છે. આ રીતે ડેલ્ટા L = L આલ્ફા ડેલ્ટા ટી.
આ સૂત્રનો ઉપયોગ કરીને ડાયરેક્ટ મૂકી શકો. બરાબર, સિમ્પલ છે. એકમ શું આવશે? સેન્ટીમીટર આવશે. બરાબર, ઓકે. હવે આની ઉપરથી તમને એક ક્વેશ્ચન કહું કે આ રીતનો ક્વેશ્ચન છે. આ રીતની કોઈ એક પ્લેટ છે. હવે એમ કહું કે આને જો હું ગરમ કરું, આ અંતર x છે, આને હું ગરમ કરું અને અંતર થઈ જાય છે y. y થઈ જાય છે અંતર. બરાબર, તો શું થશે કે આને હું આમ ગરમ કરું તો શું થાય કે આ અંતર આમ ભેગું થઈ જાય. કે ઓપ્શન આપું, x બરાબર y હોય, x ગ્રેટર ધેન y હોય, x લેસ ધેન y હોય. ખાસ સમજો કે આવી રીતે કોઈ એક તકતી છે, પેલા અંતર બે વચ્ચેનું અંતર x હતું, હવે હું ગરમ કરું છું એને, તો ગરમ કરું તો નોર્મલી શું થાય, તમે એવું આમ ઝૂમ કરો કે આ x અંતર ઘટી જાય પેલા કરતા. બરાબર, તો હવે અંતર થઈ ગયું y. તો y ની કિંમત x ની કિંમત કરતા મોટી હશે, સરખી હશે કે કેવી હશે? તો કરેક્ટ આન્સર છે y ની કિંમત વધારે હોય. ઓપ્શન સી, x લેસ ધેન y. તમારે જ્યારે આ રીતના એક્ઝામ્પલ આવે છે, બરાબર, ત્યારે એવું સમજવાનું કે ભાઈ ફોટોગ્રાફિક એક્સપાન્શન. ફોટોગ્રાફિક એક્સપાન્શન, આપણે ફોટોગ્રાફિક એક્સપાન્શન માનવાનું કે તમે જે આકૃતિ છે એને સમજી લ્યો કે હું આવી રીતે આમ ઝૂમ કરું છું. જો આકૃતિ હું ઝૂમ કરું તો શું થાય કે ભાઈ x નું પરિમાણ જે છે એ પણ મોટું થશે. બરાબર, x નું પરિમાણ મોટું થશે તો એ પણ ઝૂમ થશે જો આનું તાપમાન વધારવામાં આવે તો. ખ્યાલ આવે છે કે જો આ રીતનું હોય, આ રીતે કોઈ તકતી છે, તો આને જો હું હીટ કરું તો શું થાય કે એવું નહીં થાય કે અંદરનું જે ગોળ છે એ નાનું થશે. બરાબર, એક્સપાન્ડ જ થશે સરખી રીતે, તો એના ડાયામીટરમાં વધારો થઈ જાય. અહીંયા એવું નહીં થઈ જાય કે આ જગ્યા બુરાઈ જશે. આને હું હીટ કરું તો શું થશે કે એવું નહીં થઈ જાય કે આ જગ્યા બુરાઈ જશે, એ યુનિફોર્મલી બધી બાજુ વધશે, એટલે x જે છે માપ એની અંદર વધારો થશે. બરાબર, નેક્સ્ટ જોઈએ 11.9 કે 27 સેલ્સિયસ તાપમાને 1.8 મીટર લાંબા પિત્તળના તાળને બે દ્રઢ આધારો વચ્ચે અલ્પ તણાવ સાથે જડિત કરેલ છે. આવો એક્ઝામ્પલ જો આ રીતનો જોયો તો આ 1.8 મીટર લાંબો પિત્તળના તારને બે દ્રઢ આધારો વડે અલ્પ માત્રામાં જડિત કરેલો છે 27 સેલ્સિયસ તાપમાને. હવે જો આ તારને -39 તાપમાન સુધી ઠંડો પાડવામાં આવે, હવે જો આને હું ઠંડો કરું તો શું થાય, એનું સંકોચન થાય. એટલે સંકોચન થઈને એકચ્યુઅલી જો આ એક છેડો ન હોત, આ બાજુ જડિત કરેલ ન હોત તો શું થાત કે અહીંયા સુધી પહોંચી જાત. બરાબર, પણ હવે શું થાય છે કે આ છેડો જડિત કરેલો છે એટલે એટલો છેડો લંબાઈ છે. હું અહીંયાથી એટલો એને ખેંચું છું, ડેલ્ટા એલ જેટલું, ડેલ્ટા એલ જેટલો એ ખેંચાય છે. ખ્યાલ આવે છે? તો તારમાં ઉદ્ભવતો તણાવ કેટલો હશે, મતલબ એફ કેટલું હશે, તારમાં બળ કેટલું લાગે છે, આ કેટલા બળથી ખેંચાણ હશે તમારે ફાઇન્ડ કરવાનું છે. તારનો વ્યાસ આપેલો છે 2 mm, ડાયામીટર આપેલો છે 2 mm, એટલે ત્રિજ્યા થશે 1 mm 10⁻³ મીટર. આલ્ફા આપેલો છે રેખીય પ્રસણાંક 2 × 10⁻⁵ કેલ્વિન ઇનવર્સ. યંગ મોડ્યુલસ y આપેલો છે 0.91 × 10⁻11 પાસ્કલ એટલે ન્યૂટન પર મીટર સ્ક્વેર. બરાબર, તમારે શું ફાઇન્ડ કરવાનું છે? f ફાઇન્ડ કરવાનું છે, બળ. તો જો યંગ મોડ્યુલસ y f / a એની છેદમાં ΔL/L, આ તો તમને ખબર છે. બરાબર, કે ΔL/L તો તમને મળી જશે. ΔL/L આલ્ફા ડેલ્ટા ટી. આલ્ફા ડેલ્ટા ટી ની કિંમત અહીંયા મૂકો, એ ખબર છે, y ખબર છે, તો f મળી જશે. f y ઇન્ટુ આલ્ફા ડેલ્ટા ટી, અહીંયા એ છેદમાં આવી જાય એટલે એ અંશમાં આવી ગયું ઇન્ટુ a. બરાબર, તો y ની કિંમત કેટલી છે? 0.91 × 10⁻11 મલ્ટીપ્લાય બાય આલ્ફા ની કિંમત કેટલી? 2 × 10⁻5 મલ્ટીપ્લાય બાય ડેલ્ટા ટી. ડેલ્ટા ટી તાપમાનમાં કેટલું થાય છે? -39 અને 27.
-39 -27 બરાબર -39 -27 આ જે કઈ આવે -39 -27 અને એરિયા પાઈ આર સ્ક્વેર જે કઈ આન્સર આવે તે મૂકી દો બરાબર અને આ ઋણ નિશાની શું દર્શાવે છે ઋણ નિશાની દર્શાવે છે કે ભાઈ તણાવ જો છે હવે જો આ પેન છે પેનને હું આમ બહારની બાજુથી ખેંચું એટલે અંદર તણાવ કઈ હશે કઈ બાજુ હશે અંદરની બાજુ કમ્પ્રેસિવ હશે ને આ જે છે એકચ્યુઅલી કમ્પ્રેશન થવું જોઈએ હવે શું થયું કે આ દ્રઢ આધાર છે એની લીધે આ એટલું ખેંચાય છે હું આ બાજુ એક બળ લગાવું છું આની અંદર શું થાય કે અંદરની ડાયરેક્શનમાં બળ લાગે છે આ જે તણાવ બળ લાગે છે અંદરની ડાયરેક્શનમાં કમ્પ્રેસિવ બળ લાગે છે એના કારણે માઇનસ નિશાની આવે છે આવે છે તો બસ આ છે તમારો આન્સર જે કઈ આન્સર આવે તે મૂકી દો એટલા ન્યૂટન લખવાનું છે તમારે પ્લસ માઇનસ નિશાની ઉપર ધ્યાન દેવાની જરૂર નથી ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ 11.10 કે 50 સેન્ટીમીટર લંબાઈ અને 3 mm વ્યાસવાળા પિત્તળના સળિયાને તેટલી જ લંબાઈ અને તેટલા જ વ્યાસ ધરાવતા સ્ટીલના સળિયા સાથે જોડવામાં આવેલ છે સંયુક્ત સળિયાની મૂળ લંબાઈ 40°C તાપમાને છે જે તાપમાન 250°C કરવામાં આવે તો આ લંબાઈમાં થતો ફેરફાર કેટલો છે શું જંકશન પર ઉષ્મીય પ્રતિબળ ઉદ્ભવશે પ્રતિબળ ક્યારે ઉદ્ભવે મેં ઓલરેડી આગળ વાત કરી છે તે પ્રમાણે કે જ્યારે એને કોઈ દ્રઢ આધાર ઉપર ફિક્સ કરવામાં આવે તો જ પ્રતિબળ ઉદ્ભવે સળિયાના છેડાઓ પ્રસરણ પામવા માટે મુક્ત છે જો કીધું છે સળિયાના છેડાઓ પ્રસરણ પામવા માટે મુક્ત છે પ્રસરણ કરી શકે છે પ્રતિબળ ઉદ્ભવવાનું જ નથી પિત્તળ માટે રેખીય પ્રસરાંક અને સ્ટીલ માટે રેખીય પ્રસરાંક આપેલો છે એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે સમજીએ જો શું આપ્યું છે કે 50 સેન્ટીમીટર લંબાઈ અને 3 mm વ્યાસ વાળો પિત્તળનો સળિયો આ 50 સેન્ટીમીટર લંબાઈ અને 3 mm વ્યાસ પિત્તળના સળિયાને તેટલી જ લંબાઈ અને તેટલા જ વ્યાસ એટલી જ લંબાઈ 50 સેન્ટીમીટર અને 3 mm વ્યાસ સાથે જોડવામાં આવેલું છે હવે આ સંયુક્ત સળિયાની મૂળ લંબાઈ 40°C તાપમાને છે જે તાપમાન 250°C કરવામાં આવે તો લંબાઈમાં થતો ફેરફાર કેટલો હશે આનો લંબાઈમાં થતો ફેરફાર આનો લંબાઈમાં થતો ફેરફાર અલગથી ગણી લ્યો શું જંકશન પર ઉષ્મીય પ્રતિબળ એટલે જો અહીંયા ડેલ્ટા એલ ફાઇન્ડ કરવાનું છે ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ અથવા તો એનો લંબાઈમાં કેટલો એક્ઝેક્ટલી વધારો થાય એ ફાઇન્ડ કરીએ કોને કે ભાઈ L2 ઇઝ ઇક્વલ ટુ L1 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી અહીંયા L2 ડેશ ફાઇન્ડ કરો L1 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા ટી L1 સમાન છે લંબાઈ સમાન છે એટલે આલ્ફા અલગ છે બેના અલગ અલગ આલ્ફા છે સ્ટીલ માટે 1.2 × 10⁻⁵ પિત્તળ માટે 2 × 10⁻⁵ બરાબર સ્ટીલ અને પિત્તળ માટે બંને માટે અલગ અલગ છે તો બંને માટે અલગ અલગ લંબાઈ ફાઇન્ડ કરો L2 ડેશ બરાબર બે નો સરવાળો કરો માઇનસ આની અને આની બાદબાકી કરો એટલે તમને મળી જશે કે ભાઈ કેટલો એના લંબાઈમાં ફેરફાર છે લંબાઈમાં થતો ફેરફાર શું જંકશન પર પ્રતિબળ ઉદ્ભવશે નહીં ઉદ્ભવે જો હું અહીંયા ફિક્સ કરી દેત આ અહીંયા ફિક્સ કરી દેત તો પ્રતિબળ ઉદ્ભવત પણ ફિક્સ નથી એટલે પ્રતિબળ નહીં ઉદ્ભવે મુક્ત રીતે મુક્ત થાય છે મતલબ પ્રસરણ મુક્ત રીતે થાય છે હવે સ્ટુડન્ટ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ક્વેશ્ચન નંબર 11.11 કે ગ્લિસરીન માટે કદ પ્રસરાંક આલ્ફા વી આપેલો છે 49 × 10⁻⁵ કેલ્વિન ઇનવર્સ બરાબર અને તમને કીધું હોય કે ભાઈ કદ પ્રસરાંક આપ્યો અને રેખીય પ્રસરાંક ફાઇન્ડ કરવો હોય તો 3 × આલ્ફા એલ જો તેના તાપમાનમાં 30°C નો વધારો કરવામાં આવે તો તેની ઘનતામાં થતો આંશિક ફેરફાર ફાઇન્ડ કરો તો જો આલ્ફા વી આપ્યો છે તમને ખબર છે કે ભાઈ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ વી આલ્ફા વી ઇન્ટુ ડેલ્ટા ટી ડીટી અથવા તો ડેલ્ટા ટી વીને અહીંયા લઈ જાઓ તો ડેલ્ટા વી ના છેદમાં વી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા વી ઇન્ટુ ડેલ્ટા ટી તમારે શું ફાઇન્ડ કરવાનું છે એના ઘનતામાં થતો આંશિક ફેરફાર ફાઇન્ડ કરવાનો છે ઘનતામાં કેટલો ફેરફાર થાય છે તે ફાઇન્ડ કરવાનું છે એના માટે અહીંયા જો તમને ખબર છે કે ભાઈ દળ બરાબર ρ ઇન્ટુ વી બે બાજુ વિકલન કહી દો તો dm ઇઝ ઇક્વલ ટુ ρ અચળ dv પ્લસ v અચળ d ρ એના દળમાં તો ફેરફાર થવાનો નથી જો કદ વધે તો એની ઘનતા ઘટે છે બરાબર તો આ તો કેવું થઈ ગયું 0 થઈ ગયું આ પદને આ બાજુ લઈ જાઓ તો માઇનસ ρ ઇન્ટુ dv ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ d ρ dv ના છેદમાં v ને આ બાજુ લઈ જાઓ ρ ને આ બાજુ લઈ જાઓ તો dv ના છેદમાં v ઇઝ ઇક્વલ ટુ માઇનસ d ρ ના છેદમાં ρ
આ કિંમત અહીંયા મૂકી દો. dv ના છેદમાં v ઇઝ ઇક્વલ ટુ માઇનસ d રો ના છેદમાં રો ઇઝ ઇક્વલ ટુ આલ્ફા v ઇન્ટુ ડેલ્ટા ટી. તો જો d રો ના છેદમાં રો ફાઇન્ડ કરવાનું છે. ઘનતામાં થતો આંશિક ફેરફાર ઇઝ ઇક્વલ ટુ માઇનસ આલ્ફા v ની કિંમત મૂકો 49 ઇન્ટુ 10 ટુ ધી પાવર માઇનસ 5 ઇન્ટુ ડેલ્ટા ટી 30. જે કાંઈ આન્સર આવે તે મૂકી દો. બરાબર. પર્સન્ટેજમાં ફાઇન્ડ કરવાનું કીધું હોય તો મલ્ટીપ્લાય બાય 100. અહીંયા જે કાંઈ જવાબ આવે એને 100 હારે ગુણાકાર કરી નાખો. માઇનસ નિશાની શું દર્શાવે છે? માઇનસ આવે છે. માઇનસ નિશાની દર્શાવે છે કે જો એના કદમાં વધારો થાય, તાપમાનમાં વધારો કરી તો કદમાં વધારો થાય, તો એની ઘનતામાં શું થાય છે? ઘટાડો થાય છે. બરાબર. તો તેની ઘનતામાં થતો આંશિક ફેરફાર કેવો થાય છે? ઘટાડો થાય છે. ઘટાડો દર્શાવે છે કે ઋણ નિશાની આવે છે. ઓકે, સિમ્પલ એક્ઝામ્પલ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ક્વેશ્ચન નંબર 11.12. ધ્યાન દઈને જુઓ કે જો શું આપ્યું છે કે ભાઈ 8 kg દળના એલ્યુમિનિયમના એક બ્લોકમાં છિદ્ર પાડવા માટે 100 કિલોવોટના ડ્રીલ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. 2.5 મિનિટમાં બ્લોકના તાપમાનમાં કેટલો ફેરફાર થશે? 50% પાવર ડ્રીલ મશીનને ગરમ થવામાં અથવા પરિસરમાં વ્યય થાય છે. એમ ધારો તો એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતા 0.91 જૂલ પર ગ્રામ પર કેલ્વિન આપેલી છે. તો એક્ઝામ્પલને ખાસ ધ્યાન દઈને જુઓ. સ્ટુડન્ટ જુઓ શું આપી છે કે ભાઈ 8 kg નો કોઈ એક બ્લોક છે. કયો બ્લોક છે? એલ્યુમિનિયમનો બ્લોક છે. એમાં છિદ્ર પાડવાનું છે 10 કિલોવોટના ડ્રીલ મશીનથી. તો આ ડ્રીલ મશીન છે હોલ પાડે છે. 10 કિલોવોટનું ડ્રીલ મશીન છે એટલે એનો મતલબ સમજો. પહેલા તો 10 કિલોવોટનો મતલબ શું થાય? 10 ગુણાકાર 10 ની 3 ઘાત વોટ, એટલે કે 10 ની 4 ઘાત. વોટનો મતલબ થાય જૂલ પર સેકન્ડ. તો 10 ની 4 ઘાત જૂલ પર સેકન્ડ. એટલે કે જે ડ્રીલ મશીન છે એ 1 સેકન્ડમાં 10 ની 4 ઘાત જૂલ જેટલી ઉર્જાનો વ્યય કરે છે, ઉર્જા વાપરે છે. ક્યાં વાપરે છે? અહીંયા ડ્રીલ પાડવાની અંદર. કેટલું વાપરે છે? 1 સેકન્ડની અંદર 10 ની 4 ઘાત જૂલ જેટલી ઉર્જા વાપરે છે. હવે જો એ કેટલી મશીન જે છે કેટલી મિનિટ વપરાય છે? 2.5 મિનિટમાં બ્લોકના તાપમાનમાં કેટલો વધારો થશે? 2.5 મિનિટ વપરાય છે. તો 2.5 મિનિટની અંદર ડ્રીલ મશીને કેટલી ઉર્જા વાપરી છે આપણે ફાઇન્ડ કરી શકીએ. તો 2.5 ગુણાકાર 60 સેકન્ડમાં કેટલી ઉર્જા વપરાણી છે? તો 2.5 ગુણાકાર 60 ગુણાકાર 10 ની 4 ઘાત જૂલ જેટલી ઉર્જા વપરાણી છે ડ્રીલ મશીન દ્વારા. પણ જે કઈ ડ્રીલ મશીન ઉર્જાનો વ્યય કરે છે, ઉર્જા વાપરે છે, એ ઉર્જામાંથી 50% ઉર્જાનો ઉપયોગ ક્યાં થાય છે? કે પાવર ડ્રીલ મશીનને ગરમ થવામાં અથવા તો પરિસરમાં વ્યય થવામાં. કે ડ્રીલ મશીન એ ગરમ થાય છે ને તો એને ગરમ થવામાં અને પરિસરની અંદર ઉષ્મા વ્યય થવાની અંદર 50% વપરાઈ જાય છે. તો હવે જે કઈ ક્યુ આવ્યું કે અહીંયા જે કઈ ઉર્જા હતી એની અડધી કરી લઉં. બરાબર. તો 1/2 2.5 60 ગુણાકાર 10 ની 4 ઘાત. તો બાકીની જે કઈ આ ઉર્જા છે આ ઉષ્માનો ઉપયોગ થશે અહીંયા જે એલ્યુમિનિયમનો બ્લોક છે એના તાપમાનમાં વધારો કરવા માટે. તમને ખબર છે કે ભાઈ Q ઇઝ ઇક્વલ ટુ ms ડેલ્ટા ટી. આ સૂત્રનો ઉપયોગ થઈને આપણે કેટલું તાપમાન વધશે ફાઇન્ડ કરી શકીએ. Q ક્યાંથી આવ્યું? અહીંયા આવ્યું અડધું. ડ્રીલ મશીને જે કઈ ઉર્જા આપી એમાંથી 50% ઉર્જાનો ઉપયોગ એના તાપમાનમાં વધારો કરવામાં થશે. બાકીનું એમ તમારે આપેલું છે 8 kg છે. એસ આપેલી છે વિશિષ્ટ ઉષ્માધારિતા 0.91 જૂલ પર ગ્રામ આપી છે. તો આપણે અહીંયા એમ ને ગ્રામમાં કન્વર્ટ કરી નાખશું અને ડેલ્ટા ટી ફાઇન્ડ કરવાનું છે, મળી જશે. તો આ ઉર્જાનો ઉપયોગ ક્યાં થશે? જો Q ઇઝ ઇક્વલ ટુ નો ઉપયોગ થશે એમ. દળ કેટલું છે? 8 kg એટલે કે 8000 મલ્ટીપ્લાય બાય એસ. ગ્રામમાં કન્વર્ટ કર્યું 0.91 એટલે એકમ કેમ? અહીંયા જો જૂલ છે તો અહીંયા જૂલ છે. મલ્ટીપ્લાય બાય ડેલ્ટા ટી. ડેલ્ટા ટી તમારે ફાઇન્ડ કરવાનું છે. આ બે પદને આ બાજુ છેદમાં લઈ જાઓ એટલે તમને ડેલ્ટા ટી મળી જશે. જે કાંઈ આન્સર આવે તે મૂકી દો. એટલા કેલ્વિન તાપમાનમાં વધારો થશે. બરાબર. એટલા કેલ્વિન તાપમાનમાં વધારો થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે 2.5 kg દળના તાંબાના એક બ્લોકને ભઠ્ઠીમાં 500°C તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. કોઈ એક બ્લોક છે તાંબાનું, 2.5 kg દળ આપેલું છે, 2.5 kg તાપમાન T આપેલું છે, 500°C સુધી ગરમ કરવાનું છે. ત્યારબાદ તેને મોટા બરફના બ્લોક ઉપર મૂકવામાં આવે છે. કોઈ એક મોટો બરફનો બ્લોક છે, માની લો આ રીતનો કોઈ મોટો બરફ અહીંયા ભરેલો છે, આની ઉપર આજે તાંબાનો બ્લોક છે એને મૂકવામાં આવે તો શું થશે કે ભાઈ બરફમાંથી ઉર્જા અહીંયા જશે, આ ઉર્જા ગુમાવીને બરફને મળશે તો બરફ ઓગળી જશે. બરાબર.
તો મૂકવામાં આવે છે તો કેટલા મહત્તમ જથ્થાનો બરફ ઓગળશે? કેટલો બરફ ઓગળશે? બધો બરફ ઓગળી જાય કે અમુક રહે? તાંબાની વિશિષ્ટ ઉષ્મા ધારિતા આપેલી છે 0.39 જૂલ પર ગ્રામ પર કેલ્વિન અને પાણી માટેની ગલનગુપ્ત ઉષ્મા, જો ગલનગુપ્ત ઉષ્મા આપેલી છે 335 જૂલ પર ગ્રામ. એટલે એનો મતલબ એમ છો, આનો મતલબ એમ છો ગલનગુપ્ત ઉષ્મા કે 1 ગ્રામ અથવા તો એવું કહી શકાય કે 335 જૂલ જ્યારે હું બરફને ઉષ્મા આપું ત્યારે 1 ગ્રામ બરફનું પાણીમાં રૂપાંતર થાય. 335 જૂલ જેટલી હું ઉર્જા જ્યારે બરફને આપું ત્યારે 1 ગ્રામ જેટલા બરફનું પાણીમાં રૂપાંતર થાય. તો એવું કહી શકાય કે ભાઈ જો તાંબાને આપણે 500 સેલ્સિયસ સુધી ગરમ કર્યો છે 2.5 kg તાંબાને, તો એ ઉષ્મા ગુમાવશે. તો એ કેટલી ઉષ્મા ગુમાવશે? તો Q ઇઝ ઇક્વલ ટુ ms ડેલ્ટા ટી જેટલી ઉષ્મા ગુમાવશે. અને આ ઉષ્માનો ઉપયોગ થશે કે ભાઈ બરફને પાણીમાં રૂપાંતર કરવામાં. ઓકે, ચાલો. Q દળ કેટલું આપેલું છે? 2.5 kg, 2.5 ગ્રામમાં કન્વર્ટ કરીએ 10⁻³ ઘાત. S આપેલો છે તાંબાની વિશિષ્ટ ઉષ્મા ધારિતા 0.39 પર ગ્રામ આપેલી છે ને એટલે આને ગ્રામમાં કન્વર્ટ કર્યું ઇન્ટુ ડેલ્ટા ટી. હવે જો 500 માંથી કેટલો લઈ જવાનો છે? ક્યાંય બીજું તાપમાન નથી આપ્યું. હવે બરફનું તાપમાન તમને ખબર છે 0°C હોય તો મલ્ટીપ્લાય બાય 500 માઇનસ 0. ખ્યાલ આવે છે? તો 2.5 ઇન્ટુ 10⁻³ 0.39 ઇન્ટુ 500 એટલી જૂલ ઉષ્માનો વ્યય કરશે. હવે આ ઉષ્મા ક્યાં વપરાશે? આ બધી ઉષ્માનો ઉપયોગ થશે બરફનું પાણી થવામાં. હવે 1 ગ્રામ બરફનું જો પાણી કરવું હોય તો ત્યારે 335 જૂલ જેટલી ઉર્જાનો ઉપયોગ થતો હોય તો આટલા જૂલની મદદથી કેટલું બરફ જે છે પાણીમાં રૂપાંતર પામે? તો 2.5 ગુણાકાર 10⁻³ ઘાત ગુણાકાર 0.39 મલ્ટીપ્લાય બાય 500 એ કેટલા? કેટલા આની હારે ગુણાકાર છેદમાં આ 2.5 ગુણાકાર 10⁻³ ઘાત ગુણાકાર 0.39 મલ્ટીપ્લાય બાય 500 ડિવાઈડ બાય 335. જે કઈ જવાબ આવે એટલા ગ્રામ બરફ જે છે એ પાણીમાં રૂપાંતર પામશે. બરાબર? પાણીનું તાપમાન કેટલું હોય છે? 0°C જ હશે. બરફમાંથી પાણીમાં રૂપાંતર પામશે. જો આ વસ્તુ તમને થિયરીની અંદર અહીંયા ખબર નથી પડતી એક્ઝામ્પલમાં, તો જે કઈ ગલન ગુપ્ત ઉષ્મા વાળો કોન્સેપ્ટ જે છે લેટેન્ટ હીટ વાળો કોન્સેપ્ટ એકવાર જોઈ લો એટલે તમને આવડી જશે. એકદમ ઈઝી છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે ધાતુની વિશિષ્ટ ઉષ્મા ધારિતાના પ્રયોગમાં આપણે ધાતુની વિશિષ્ટ ઉષ્મા ધારિતાનો પ્રયોગ કરવામાં આપણે કેલોરીમીટરનો ઉપયોગ કરતા હતા. થિયરીની અંદર આવી ગયું છે. બરાબર? કેલોરીમીટરનો ઉપયોગ એક એક્ઝામ્પલ પણ ગણ્યો હતો. તો ધાતુની વિશિષ્ટ ઉષ્મા ધારિતાના પ્રયોગમાં 150°C તાપમાને રહેલા 0.2 kg દળવાળા ધાતુના બ્લોકને તાંબાના કેલોરીમીટરમાં મૂકવામાં આવે છે. તો એક તાંબાનું કેલોરીમીટર છે. તાંબાનું કેલોરીમીટર છે. આ પાણીથી ભરેલું છે. એની અંદર મૂકવામાં આવે છે. એમ કેટલું છે? 0.20 kg. ગ્રામમાં કન્વર્ટ કરી નાખે મલ્ટીપ્લાય બાય 1000 એટલે કે કેટલા થાય? 200 ગ્રામ. ધાતુના બ્લોકને તાપમાન કેટલું છે? 150°C પણ મૂકવામાં આવે છે. પાણીનો જળતુલ્યાંક આપેલો છે 0.025 kg, જેમાં 150 cm³ પાણી 27°C તાપમાને આવેલું છે. એટલે કે પાણીનો જળતુલ્યાંક આપેલો છે તો એ જળનું લેવાનું કે જે અહીંયા વ્યય થશે એ પાણીમાંય થશે પ્લસ એક્સ્ટ્રા અન્ય વસ્તુમાંય થશે. તો એ જળતુલ્યાંકની મદદથી આપણે એ વસ્તુ એડ કરી દેવાની પાણીની અંદર. હમણાં જોઈએ એટલે ખ્યાલ આવશે. જેમાં 150 cm³ પાણી 27°C તાપમાને આપેલું છે. પાણીનું કદ કેટલું છે? 150 cm³. તો એના ઉપરથી પાણીનું દળ કેટલું છે મળી જાય કે m = ρ × v. ρ કેટલા છે? 1 ગ્રામ પર cm³. તો 1 ગ્રામ પર cm³ મલ્ટીપ્લાય બાય 150 cm³. cm³ ઉડી ગયા. cm³ ઉડી ગયા. વિધા કેટલા? 150 ગ્રામ. 150 ગ્રામ પાણી છે અહીંયા. પ્લસ અહીંયા જે કઈ ધાતુ હોય તો એની જગ્યાએ એનો જળતુલ્યાંક આપેલો છે 0.025 kg. કે એની કમ્પેરિઝન જો હું પાણી સાથે ગણું, બરાબર, તો પાણી થઈ જાય છે 0.025 kg જેટલી. એટલે કે આની અંદર પ્લસ 0.025 kg એડ કરી દેવાના. તો કુલ પાણી કેટલી થયું? પ્લસ 25 ગ્રામ પાણી
એટલે કે 175 ગ્રામ પાણી છે. હવે મારે બીજી કઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી કે પાણીને ગરમ કરવામાં એટલું ગયું પ્લસ અહીંયા ધાતુનું જે કઈ બોડી હતી એ બોડીને ગરમ કરવામાં એટલી ઉર્જા વપરાય એની કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. એની જગ્યાએ ડાયરેક્ટલી પાણીનો જળ તુલ્યાંક આપેલો છે. બરાબર. તો ધાતુની વિશિષ્ટ ઉષ્માધારિતાની ગણતરી કરો. જો પરિસરમાં વ્યય થતી ઉષ્માને અવગણવામાં ન આવે તો કરેલ ગણતરી દ્વારા મળતો આપનો જવાબ ધાતુની વાસ્તવિક ઉષ્માધારિતાના મૂલ્યથી વધુ હોય કે ઓછું હોય કહેવાનું છે. બરાબર. તો સિમ્પલ છે. પહેલા તો કામ કરી લઈએ કે ભાઈ જોવો શું આપ્યું છે 27°C તાપમાનની શરૂઆતની અંદર પાણી છે. અંતિમ તાપમાન કેટલું થઈ જાય છે 40°C થાય છે. તો જે કઈ આ ધાતુનો બ્લોક હતો એ હતો 150°C તાપમાન. એમાંથી 40°C જેટલું તાપમાન આવે ત્યારે કંઈક ઉષ્મા ગુમાવશે. કેટલી ઉષ્મા ગુમાવશે? તો Q = ms ડેલ્ટા T જેટલી ઉષ્મા ગુમાવશે. એમ તે ધાતુનું 0.20 અથવા તો 200 ગ્રામ લઈ લઈએ મલ્ટીપ્લાય બાય S નો એકમ લખી લઈએ. S આવશે તમારો જૂલ પર ગ્રામ કેલ્વિન. બરાબર. કેમ કે આપણે અહીંયા દળ જે લીધું છે કેમાં લીધું છે કેજીમાં લીધું છે સોરી ગ્રામમાં લીધું છે. દળ કેમાં લીધું છે ગ્રામમાં. અથવા તો ચાલો અહીંયા કેલ્ક્યુલેશન કરીએ તોય ચાલે ને લાસ્ટમાં લખીએ તોય ચાલે. ગ્રામ S ઇન્ટુ ડેલ્ટા ટી. ડેલ્ટા ટી કેટલા છે 150 માઇનસ 40 એટલે કેટલા થયા 110 અને અહીંયા 2.2 આ 0 મતલબ છે ને 200 ગુણાકાર 110 મલ્ટીપ્લાય બાય S અને આને જો કેજીમાં જ લખવું તો કેજીમાં જ ચાલે. અહીંયા જૂલ પર કેજી કરી નાખો ચાલે. આ રીતે લખો તો વાંધો 11 ને 2 22,000 મલ્ટીપ્લાય બાય S એટલી ઉષ્મા થશે. 22,000 મલ્ટીપ્લાય બાય S 22,000 મલ્ટીપ્લાય બાય S બરાબર. આટલી ઉષ્માનો વ્યય થશે. એ ઉર્જા ક્યાં વપરાશે? તો અહીંયા પાણીનું તાપમાન વધારવા પ્લસ આ બોડીનું તાપમાન વધારવા. પાણીનું તાપમાન તો દળ આપ્યું છે એટલે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકો. પણ હવે આ સાઈડની બોડીનું તાપમાન વધારવા માટે એની જગ્યાએ ડાયરેક્ટલી જળ તુલ્યાંક આપી દીધો કે આની જગ્યાએ તમે એમ માની લ્યો કે ભાઈ 25 ગ્રામ જેટલું પાણી છે. બરાબર. એની જગ્યાએ 25 ગ્રામ જેટલું પાણી છે એવું માની લેવાનું. તો આ ઉર્જાનો ઉપયોગ થશે ms ડેલ્ટા ટી પાણીનું તાપમાન વધારવા માટે. પાણીનું દળ કેટલું આપ્યું છે 175 ગ્રામ. પાણીની ઉષ્માધારિતા કેટલી આપી છે નથી આપી તો કેટલી લઈશું 4.186 છે. 4.186 મલ્ટીપ્લાય બાય જૂલ પર કેજી કેલ્વિન. પાણીની ઉષ્માધારિતા છે 4.186 જૂલ પર કેજી કેલ્વિન. બરાબર. 4186 જૂલ પર ગ્રામ કેલ્વિન. સોરી અહીંયા ગ્રામ આવે છે. સોરી 4186 જૂલ પર કેજી કેલ્વિન અને કે કાઢી નાખો તો 4.186 જૂલ પર ગ્રામ કેલ્વિન. તો 4.186 જૂલ પર ગ્રામ કેલ્વિન મલ્ટીપ્લાય બાય ડેલ્ટા ટી. તાપમાનમાં કેટલો ફેરફાર થાય 27 છે અને 40 થાય. 27 માંથી 40 જાય એટલે 40 માઇનસ 27 બરાબર. અહીંયા 22,000 મલ્ટીપ્લાય બાય S. તો S ની કિંમત મળી જશે 175 ગુણાકાર 4.186 મલ્ટીપ્લાય બાય 40 માઇનસ 27 13 છેદમાં 22,000. 22,000 માં મને થોડોક ડાઉટ લાગે છે. એકવાર જોઈ લઈએ. કાઢી નાખ્યું ને આપણે 0.2 kg બરાબર 200 ગ્રામ. ઓકે 200 ગ્રામ 200 ડેલ્ટા ટી. તાપમાનમાં કેટલો ફેરફાર થાય છે 150 અને 110 0 11 22 રેડી છે 22,000 બરાબર. તો જે કઈ કિંમત આવે તે મૂકી દો. એટલા આવશે. એકમ શું આવશે જૂલ પર ગ્રામ કેલ્વિન મલ્ટીપ્લાય બાય 10 to the power 3 કરો તો અહીંયા કેજી કરી નાખવાના. જૂલ પર કેજી કેલ્વિન. ઓકે 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 આ તમારો આન્સર છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ.
સોરી 4. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 11.15 કે ઓરડાના તાપમાને કેટલાક સામાન્ય વાયુઓ માટે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાના અવલોકનો નીચે આપેલા છે. ઓરડાના તાપમાને આપણે જોયું કે હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, નાઇટ્રિક ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, ક્લોરીન 4.87, 4.97, 5.02, 4.99, 5.01, 6.17 આ વિશિષ્ટ ઉષ્માધારિતાના મૂલ્યો છે. બરાબર. હાઇડ્રોજનનું સૂત્ર H2N2O2, નાઇટ્રિક ઓક્સાઇડ આઈ થિંક NO2 હશે, કાર્બન મોનોક્સાઇડ CO, નાઇટ્રિક ઓક્સાઇડનું NO, કાર્બન મોનોક્સાઇડનું CO અને Cl2 આ રીતના સૂત્રો છે. બરાબર. જો બધા બબ્બે અણુથી બનેલા છે. બરાબર. એટલે કે ડાયએટોમિક ગેસીસ છે. કેવા છે? ડાયએટોમિક. નેક્સ્ટ ચેપ્ટરની અંદર થોડુંક ડિટેલમાં આવશે. ડાયએટોમિક ગેસીસ છે. નેક્સ્ટ ટુ નેક્સ્ટ જોડે ગતિવાદની અંદર આવે છે. ડાયએટોમિક ગેસીસ છે. તો જોવા મળ્યું ભાઈ આ વાયુઓ માટે આપેલ મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા એક પરમાણવિક વાયુની મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાની સ્પષ્ટ રીતે જુદી છે. જો એક પરમાણિક વાયુ હોય તો એની ઉષ્માધારિતાની મૂલ્ય આવે છે કંઈક 2.92 કેલરી પર મોલ કેલ્વિન. 2.992 કેલરી પર મોલ કેલ્વિન જેટલી આવે છે. અને એની જગ્યાએ જો ડાયએટોમિક ગેસીસ હોય તો કેટલી આવે છે? 4.87 કેલરી પર મોલ કેલ્વિન, 4.97, 5.02, 4.99, 5.01, 6.17 આવે છે. ઉષ્માધારિતા છે. આ તફાવતનું સ્પષ્ટીકરણ કરો. આ તફાવતનું કારણ શું છે? ક્લોરીન માટે આ મૂલ્ય વધુ અને બાકી કરતા છે. તે માટે તમે શું નિષ્કર્ષ તારવશો કે ક્લોરીન માટે કેમ વધારે છે અને બાકીનાનું કેમ ઓછું છે? તો જુઓ કે જે વાયુઓ છે એ વાયુઓ કેવા છે? એક વાયુઓ એવા છે કે જે એક પરમાણવિક વાયુઓ છે કે એક જ પરમાણુનો બનેલો હોય. એક પરમાણવિક વાયુ એની અંદર એક જ પરમાણુ હોય છે. અને બીજા બધા એવા છે કે ભાઈ આ હાઇડ્રોજન છે, આ હિલિયમ જોઈએ તો એક પરમાણિક વાયુ છે. બરાબર. નાઇટ્રોજન છે, ઓક્સિજન, નાઇટ્રિક ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, ક્લોરીન આ બધા કેવા છે? ડાયએટોમિક ગેસીસ છે. દ્વિપરમાણવીય વાયુ હોય છે. બીજું છે દ્વિપરમાણવીય વાયુઓ. તો જુઓ કે બીજું એક સૂત્ર જ્યારે આપણે ગતિવાદ ભણીશું નેક્સ્ટ આગળ હજી આવશે ફિઝિક્સની અંદર ત્યારે આવશે કે જે વિશિષ્ટ ઉષ્માધારિતા છે એ વિશિષ્ટ ઉષ્માધારિતા શું છે કે જુઓ એકમ ઉપરથી સમજી શકાય કે કેલરી પર મોલ કેલ્વિન. કે એક મોલ વાયુનું 1 કેલ્વિન તાપમાન વધારવા માટે આપવી પડતી ઉર્જા, એક મોલ વાયુનું 1 કેલ્વિન તાપમાન વધારવા માટે આપવી પડતી ઉર્જાને કહેવાય વિશિષ્ટ ઉષ્માધારિતા, મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા. હવે એક મોલ વાયુનું જો મારે 1 કેલ્વિન તાપમાન વધારવું હોય તો એને મારે ઉર્જા આપવી પડે અને એ ઉર્જા કેટલી આપવી છે એને કહેવાય છે. તો જો એક પરમાણવિક વાયુ હોય એટલે એક સિંગલ અણુ જ હોય. બરાબર. તો એના જે ડિગ્રી ઓફ ફ્રીડમ હોય છે કેટલા હોય છે? 3 હોય છે. F બરાબર 3 હોય છે. હમણાં જો સમજીએ ડિગ્રી ઓફ ફ્રીડમનો મતલબ શું થાય. ડિગ્રી ઓફ ફ્રીડમનો મતલબ એવો થાય કે જે આ અણુ છે આણુ નોર્મલી આવી રીતે આમ વાઇબ્રેટ થતો હોય છે. તો એક આ ડાયરેક્શનમાં જઈએ કે x, એક ઉપર જઈએ કે અને એક XYZ મતલબ 3 ડાયરેક્શનમાં જઈ શકે. એટલે એની ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલી હોય છે? 3 હોય છે. જ્યારે દ્વિપરમાણવીય વાયુ હોય કે એક વાયુ અને બીજો વાયુ આ રીતે બે જોડાયેલા હોય છે એટલે એના 1, 2, 3 XYZ તો હોય જ છે પ્લસ એ આવી રીતે આમ રોટેટ થતો હોય છે. બરાબર. તો એની અંદર ડિગ્રી ઓફ ફ્રીડમ હોય છે 5. ખ્યાલ આવે છે? તો CV નું સૂત્ર છે કે FR/2 એટલે કે અહીંયા આવશે 3R/2. અહીંયા ડિગ્રી ઓફ ફ્રીડમ 3 ટ્રાન્સલેશન પ્લસ 2 રોટેશનલ એટલે 5 આવે છે. અહીંયા સૂત્ર બને છે 5R/2 અને ક્લોરીન માટે એક એક્સ્ટ્રા હોય છે, એક વાઇબ્રેશન થતું હોય છે. બરાબર. તો વાઇબ્રેશન માટે ક્લોરીનનો ડિગ્રી ઓફ ફ્રીડમ 6 હોય છે. ત્યારે CV નું સૂત્ર બને છે 6R/2. તો જો આ સૂત્રને આપણે ફોલો કરીએ તો એના કારણે આપણે જે એક પરમાણુય વાયુ છે તો એના જે ડિગ્રી ઓફ ફ્રીડમ છે, બરાબર, ડિગ્રી ઓફ ફ્રીડમનો મતલબ એમ થાય કે જે મુક્ત રીતે હલનચલન કરી શકે કે ટાઈપ. તો એના કારણે આપણે વધુ ઉર્જા આપવી પડે. અહીંયા ડિગ્રી ઓફ ફ્રીડમ વધારે છે તો એનું 1 સેલ્સિયસ તાપમાન વધારવા માટે આપણે વધુ ઉર્જા આપવી પડે છે. 2 અણુથી બનેલો હોય છે ને સિમ્પલ કન્સેપ્ટ એવો છે કે ભાઈ 2 અણુથી બનેલો હોય તો નોર્મલ વાત છે, વધુ ઉર્જા આપવી પડે. અહીંયા જે એક જ પરમાણુથી બનેલો છે તો ઓછી ઉર્જા 1 સેલ્સિયસ તાપમાન વધી જશે. બરાબર. ક્લોરીનમાં કેમ વધુ આવે છે? કારણ કે ક્લોરીનની અંદર બીજી એક ડિગ્રી ઓફ ફ્રીડમ એકચ્યુઅલી એડ થાય છે જે છે વાઇબ્રેશનલ.
બરાબર, જે આની અંદર નથી હોતી. આ વસ્તુ ડિટેલમાં આપણે ભણીશું, ગતિવાદની અંદર આવશે ત્યારે આપણે સીવીની ઉપરથી આપણે આરની કિંમત કેટલી લેવી એના ઉપરથી આપણે કેલ્ક્યુલેશન કરીને ફાઇન્ડ કરીએ છીએ. બરાબર, અત્યારે રહેવા દો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, ક્વેશ્ચન નંબર 11.18. આ ક્વેશ્ચનની અંદર જો શું આપ્યું છે કે ભાઈ 101 ફેરનહીટ તાપમાન ધરાવતા એક બાળકને, કોઈ એક બાળકનું તાપમાન આપ્યું છે, કેટલું છે 101 અંશ ફેરનહીટ. બરાબર, તાપમાન ધરાવતા એક બાળકને એન્ટીપાયરીન, તાવ ઘટાડવા માટેની દવા છે એન્ટીપાયરીન આપવામાં આવે છે, જેના કારણે તેના શરીરમાં પરસેવાના બાષ્પયાનનો સરેરાશ દર વધે છે. એટલે શરીરમાંથી જે પરસેવો થાય છે, પરસેવો વળે એટલે શું થાય છે કે ભાઈ બાષ્પીભવન થઈ જાય ને આપણે શરીરનું તાપમાન મતલબમાં ઘટી જાય છે. તો બાષ્પયાનનો દર વધી જાય છે, બાષ્પીભવનનો શરીરના પરસેવાનો. જો 20 મિનિટમાં તાવ 98 અંશ સેલ્સિયસ 98 અંશ ફેરનહીટ સુધી નીચે આવી જાય, 101 માંથી કેટલો થઈ જાય છે 98 ફેરનહીટ થઈ જાય છે. બરાબર, તો દવા દ્વારા થતા વધારાના બાષ્પીભવનનો દર કેટલો હશે, દવા દ્વારા કેટલું વધારાનું બાષ્પીભવન થયું એ ફાઇન્ડ કરવાનું છે. એમ સ્વીકારો કે ઉષ્મા વ્યયનો એકમાત્ર રસ્તો બાષ્પીભવન છે, ઉષ્મા વ્યય માત્ર બાષ્પીભવનથી જ થાય છે એવું આપણે ધારવાનું છે. બાળકનું દ્રવ્યમાન આપેલું છે એમ 30 kg આપેલું છે. માનવ શરીરની વિશિષ્ટ ઉષ્મા ધારિતા આપેલી છે, ઉષ્મા ધારિતા આશરે પાણીની ઉષ્મા ધારિતા છે, માણસ અને પાણીની ઉષ્મા ધારિતા સરખી લેવાની છે. આ તાપમાને પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા આપેલી છે. બરાબર, 580 કેલરી પર ગ્રામ. હવે સ્ટુડન્ટ આ એક્ઝામ્પલ ની અંદર જોવો કે ભાઈ જે બાળક છે એ બાળક જે કઈ ઉષ્મા ગુમાવશે, બરાબર, તો એ ઉષ્મા કયા સ્વરૂપમાં ગુમાવશે, બાષ્પીભવનના દરના સ્વરૂપમાં ઉષ્મા ગુમાવશે. તો બાળક એનું તાપમાન જ્યારે 101 ફેરનહીટ માંથી 98 ફેરનહીટ કરે છે એટલે શું કરશે કે ભાઈ એના શરીરમાંથી ઉષ્માનો વ્યય થશે. ખ્યાલ આવે છે કે 101 માંથી 98 ફેરનહીટ થવામાં ઉષ્માનો વ્યય થશે. કેટલી ઉષ્માનો વ્યય થશે આપણે કેલ્ક્યુલેટ કરી લઈએ. તો જુઓ કે ભાઈ Q ms ડેલ્ટા T, એટલી ઉષ્માનો વ્યય થશે. એમ શું છે તો બાળકનું દળ કેટલું આપ્યું છે, બાળકનું દળ આપ્યું છે 30 kg દ્રવ્યમાનનો બાળક છે. એસ કેટલું આપ્યું છે તો એસ માં કીધું છે કે ભાઈ માનવ શરીરની વિશિષ્ટ ઉષ્માધારિતા આશરે પાણીની ઉષ્માધારિતા જેટલી લેવાની. પાણીની ઉષ્માધારિતા એસ છે 4.2 into 10 to the power 3 જૂલ પર કેજી કેલ્વિન. તો એ લઈ લઈએ 30 ગુણાકાર 4.2 into 10 to the power 3 જૂલ પર કેજી. કેજી તો ઉડી જશે, કેલ્વિન છે અને કેલ્વિન ઉડી જશે એટલે એકમ આવશે જૂલ. બરાબર, મલ્ટીપ્લાય બાય ડેલ્ટા ટી. તાપમાનમાં કેટલો ફેરફાર થાય છે 101 માઇનસ 98, 3 ફેરનહીટ, અને ફેરનહીટને મારે કન્વર્ટ કરવા પડશે કેલ્વિનની અંદર. બરાબર, અહીંયા ફેરફાર છે, જુઓ કે આને હું પેલા કેલ્વિનમાં ફેરવું અથવા તો અંશ સેલ્સિયસમાં ફેરવું, આને હું અંશ સેલ્સિયસમાં ફેરવું. બરાબર, તો એને ફેરવશો તો તમારો આન્સર આવશે, જો અહીંયા લખ્યો કે ભાઈ ફેરનહીટ બરાબર 9/5 અંશ સેલ્સિયસ પ્લસ 32 F1 IF2 9/5 અંશ સેલ્સિયસ પ્લસ 32 F1 માઇનસ F2 કરું, અહીંયા શું થઈ જશે 9/5. કઈ રીતે સમજાવું તમને કે આ 32 મતલબમાં ઉડી જશે, એની જરૂર નહીં રહે. ખ્યાલ આવે છે, 32 ઉડી જશે ને એની જરૂર નહીં રહે. તો મારે જો ફેરનહીટને અંશ સેલ્સિયસમાં ફેરવવું હોય તો 9/5 અંશ સેલ્સિયસ થાય. ડેલ્ટા સી ફાઇન્ડ કરવાનો છે ડેલ્ટા અંશ તાપમાનમાં, તો 5/9 ગુણાકાર ફેરનહીટ, તો 3, અહીંયા આન્સર છે 3, તો 3 5/3 અંશ સેલ્સિયસ આવશે એટલે 5/3 કેલ્વિન આવશે આન્સર, 5/3 એટલા જૂલ આવશે. હવે આ જૂલ ઉર્જાનો ઉપયોગ ક્યાં થશે, આ જૂલ જો અહીંયા તમને ખબર ન પડે ને તો 101 ફેરનહીટને પહેલા તમે કન્વર્ટ કરો અંશ સેલ્સિયસની અંદર, પછી 98 ફેરનહીટને કન્વર્ટ કરો અંશ સેલ્સિયસની અંદર ને પછી બેની બાદબાકી કરો એટલે તમારો આન્સર આવી જશે 5/3 આવશે. બરાબર,
આ આવી ગયો ક્યુ. હવે આ જૂલ ઉર્જાનો ઉપયોગ ક્યાં થશે? બાષ્પયનની અંદર. બાષ્પયનની અંદર માની લ્યો કે જો 20 મિનિટમાં, આ કેટલા સમયની અંદર થાય છે? 20 મિનિટની અંદર. અને તમારે બાષ્પાયનનો દર ફાઇન્ડ કરવાનો છે, એટલે કે મારા શરીરમાંથી કેટલા દળનું પાણી બાષ્પીભવન થાય છે. એટલે કે તમારે ફાઇન્ડ કરવાનું છે ભાઈ m ડેશ ના છેદમાં સમય. આ વસ્તુ ફાઇન્ડ કરવાની છે, કેટલા દળનું પાણીનું બાષ્પયન થાય છે એ વસ્તુ તમે ફાઇન્ડ કરી શકો. ભાઈ આ જે ક્યુ જૂલ જેટલી ઉર્જા છે એ ક્યુ જૂલ જેટલી ઉર્જાનો ઉપયોગ થશે આ પાણીના બાષ્પીભવન માટે, m ઇન્ટુ એલ માટે, m ડેશ ઇન્ટુ એલ માટે. બરાબર, એના ઉપરથી m ડેશ મળી જશે. m ડેશ શું મળે છે? ક્યુ 30 ગુણાકાર 4.2 ગુણાકાર 10⁻³ ગુણાકાર 5/3 છેદમાં એલ. એલ હવે જો શું આપ્યું છે? એલ આપી છે તમને 580 કેલરી પર ગ્રામમાં. અહીંયા તમને કેલરી એકમ છે તો કેલરીને તમારે જૂલમાં કન્વર્ટ કરવો પડશે, કેમ કે આ ઉપરનો એકમ જૂલમાં છે. તો તમને ખબર છે કે ભાઈ 1 કેલરી બરાબર 4.2 જૂલ. 1 કેલરી બરાબર 4.2 જૂલ. 1 કેલરી બરાબર લખીએ કે 580 જૂલ ગુણાકાર 580 ગુણાકાર 4.2 જૂલ પર ગ્રામ. કેજી નું કન્વર્ટ કરું જૂલ પર કેજી તો મલ્ટીપ્લાય બાય 10⁻³ બરાબર. આ આન્સર અહીંયા લખી નાખો. 580 ગુણાકાર 4.2 ગુણાકાર 10⁻³ 580 ગુણાકાર 4.2 ગુણાકાર 10⁻³ આવી ગયું એલ. ક્યુ ના છેદમાં એલ. આ બે તો ઉડી ગયા. બીજા કેટલા? 30 ગુણાકાર 5/3 અને આ બે ઉડી ગયા. 10 વધ્યા 50. 50 ભાગાકાર 580. જે કઈ જવાબ આવે તો એટલા કેજી દળ હશે. બાષ્પયનનો દળ તમારે ફાઇન્ડ કરવાનો છે, એ છે m ડેશ 50 છેદમાં 580 ના છેદમાં સમય 20 મિનિટ. બરાબર. અને કેજી કેજી છે ને ગ્રામમાં કન્વર્ટ કરી નાખો તો મલ્ટીપ્લાય બાય 1000 વડે ગુણી નાખો તો એટલા ગ્રામ પર સેકન્ડ મિનિટ આવશે. બરાબર. મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો કરી નાખો, ન કરો તો કંઈ વાંધો નહીં. ખાલી એટલું યાદ રાખવાનું છે કે બાળક વડે જે કંઈ ઉષ્મા ગુમાવે છે એ ઉષ્મા મેળવશે કોણ? m ઇન્ટુ એલ, શરીરનો પરસેવો. અને એ પરસેવો કેટલા દળનો નીકળે છે એ તમારે ફાઇન્ડ કરવાનું છે, ને એ દળ ઉપરથી તમારે બાષ્પયન દળ મેળવવાનું છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. થર્મોકોલના આઈસ બ્લોકમાં ઉનાળાની ઋતુમાં ઓછી માત્રામાં રાંધેલા ખોરાકને સાચવવાની રીત સસ્તી અને કાર્યક્ષમ છે. થર્મોકોલને આપણે આઈસ બોક્સની અંદર મૂકીએ છીએ તો 30 સેન્ટીમીટરની બાજુવાળા સમઘન આઈસ બોક્સની જાડાઈ 5 સેન્ટીમીટર છે. જો ખાસ એક્ઝામ્પલને સમજો કે આ રીતનો કોઈ એક સમઘન બોક્સ છે. સમઘન એટલે બાજુની લંબાઈ સરખી હોય. આ કોઈ જાડું છે બોક્સ. હવે બોક્સની લંબાઈ કેટલી છે? રીત સરખી રીતે છે 30 સેન્ટીમીટર બાજુવાળો સમઘન છે, એની લંબાઈ એલ આપેલી છે 30 સેન્ટીમીટર, જાડાઈ આપેલી છે 5 સેન્ટીમીટર. 5 સેન્ટીમીટર જાડાઈ છે. જો 4 કેજી બરફને આની અંદર 4 કેજી બરફ રાખ્યો છે, 12 તાપમાન છે, 45°C તાપમાન છે. થર્મોકોલની ઉષ્મા વાહકતા, આની ઉષ્મા વાહકતા થર્મલ કન્ડક્ટિવિટી કે આપી છે 0.01 જૂલ પર એટલે કે વોટ પર મીટર કેલ્વિન. વોટ પર મીટર કેલ્વિન. પાણીની ગલનગુપ્ત ઉષ્મા આપેલી છે L 335 × 10⁻³ જૂલ પર કેજી. બીજું શું આપ્યું છે? 4 કેજી બરફને તેમાં મૂકવામાં આવે તો 6 કલાક બાદ તેમાં રહેલા બરફના જથ્થાનો અંદાજ મેળવો. એની અંદર કેટલા બરફનો જથ્થો હશે તમારે કહેવાનું છે. 4 કેજીમાંથી અમુક બરફ એવો હશે કે જે ઓગળી ગયો હશે. ક્યાંથી ઓગળશે? કારણ કે અહીંયાથી 45°C તાપમાન છે, અહીંયા 0°C તાપમાન છે, તો અહીંયાથી ઉષ્મા અંદર આવશે. બરાબર. હવે આ ઉષ્મા આવીને શું કરશે કે બરફને ઓગાળશે. બહારથી ઉષ્મા આવે ને, 45°C તાપમાન છે, 0°C તાપમાન છે, આની થર્મલ કન્ડક્ટિવિટી આપેલી છે કે ઉષ્મા વાહકતા આપેલી છે, તો કેટલી ઉષ્મા અંદર આવશે તમને ખબર છે? dq/dt બરાબર, અથવા તો h.
ખબર છે કેટલું છે કે એ dt બાય dx, કે એ dt બાય dx જેટલી ઉષ્મા અંદર આવે છે. હવે આ ઉષ્માનો ઉપયોગ ક્યાં થશે? આ ઉષ્માનો ઉપયોગ થશે બરફને ઓગળવામાં. સિમ્પલ છે. તો જો કેટલી ઉષ્મા આવે છે લખી લઈએ. dt ને હું આ બાજુ ગુણીકાર કરી નાખું તો dq એટલે q જેટલી ઉષ્મા અંદર આવે છે. તો k એ dt તાપમાનમાં ફેરફાર છેદમાં dx એની જાડાઈ અને સમય dt. આ ઉષ્માનો ઉપયોગ ક્યાં થશે? આ ઉષ્માનો ઉપયોગ થશે બરફને પીગળવામાં. બરફને પીગળવામાં માની લો ભાઈ m દળનો પદાર્થ બરફ ઓગળે છે તો m ઇન્ટુ એની લેટેન્ટ હીટ L તમારે ફાઇન્ડ કરવાનું છે. m ફાઇન્ડ કરી નાખો ને એ 4 kg માંથી બાદ કરી નાખો એટલે તમને શું મળી જશે કે ભાઈ બાકી એટલો બરફ હશે, એટલો બરફ ઓગળી જાય ને. m ઇન્ટુ L કરો એટલે એટલો બરફ ઓગળી જાય. સિમ્પલ છે. હવે જુઓ કે k આપેલો છે 0.01 વોટ પર મીટર. એ કેટલો લેવો? એરિયા. એરિયા માટે તમને લંબાઈ આપેલી છે 30 સેન્ટીમીટર. 30 સેન્ટીમીટરનો સમઘન છે. જો આ રીતનું બોક્સ છે. હવે હું આ રીતે દોરું છું. સમઘન બોક્સ છે. તો સરફેસ જોવા જાવ તો I1 2 3 2 અને 3 એવી જ 3 બીજી એટલે એરિયા કેટલો આવશે? એરિયા આવશે 6L². એરિયા આવશે 6L² જેટલો એરિયા આવશે. dx લંબાઈ કેટલી છે? જાડાઈ કેટલી હોય છે? તો અહીંયાથી હીટ એન્ટર થાય તો અહીંયા બહાર નીકળતી હોય તો આ એની જાડાઈ છે. બરાબર? એટલે મતલબ આ એક્ઝામ્પલમાં તો આ રીતે થશે ને. આ હોય તો અહીંયાથી હીટ એન્ટર થાય, અહીંયાથી હીટ બારી આવે, બરફને મળે છે. અહીંયા વાતાવરણ છે. તો આ એની લંબાઈ L થઈ. તો એની જે જાડાઈ છે, કેટલી જાડાઈ આપી છે? 30 સેન્ટીમીટર છે. 5 સેન્ટીમીટરની જાડાઈ છે. તો એની લંબાઈ થઈ. બરાબર? કિંમત મૂકો. જો k 0.01 મલ્ટીપ્લાય બાય એરિયા 6 ગુણાકાર સમઘનની બાજુ 6 હોય ને ગુણાકાર એરિયા લંબાઈ. લંબાઈ કેટલી છે? 30 સેન્ટીમીટરનો એક બાજુની લંબાઈ છે એટલે L ગુણાકાર L. 30 ગુણાકાર 30 એટલે 0.3 આખાનો વર્ગ. 3 સેન્ટીમીટર 0.3 નો વર્ગ. ટેમ્પરેચર ડિફરન્સ, તાપમાનનો તફાવત કેટલો છે? બહાર કેટલું તાપમાન છે? 45 અંશ સેલ્સિયસ તાપમાન. અંદર કેવું છે? બરફ છે તો 0 છે. તો 45 - 0 45 છેદમાં dx. dx કેટલો છે? dx જાડાઈ 5 સેન્ટીમીટર. 5 ગુણાકાર 10⁻². મલ્ટીપ્લાય બાય સમય. કેટલા સમય માટે રાખીએ છીએ આપણે? 6 કલાક માટે. તો 6 કલાકને મિનિટમાં કન્વર્ટ કરો. 6 ગુણાકાર 60 મિનિટ ગુણાકાર 60 સેકન્ડ. બરાબર? આ જે કઈ ઉષ્મા છે એ ઉષ્માનો ઉપયોગ થશે આ m દળના પદાર્થને ઓગળવા માટે. તો ઇઝ ઇક્વલ ટુ આપણે એને લખીએ છીએ અહીંયા આના બરાબર લખવાનું. m દળનો બરફ ઓગળે છે એની લેટેન્ટ હીટ ગલનગુપ્ત ઉષ્મા 335 ગુણાકાર 10⁻³ જૂલ પર કેજી. એટલે આ જે આવશે કેમાં આવશે? કેજીમાં આવશે. એમાં આવશે કેજીમાં આવશે. ખ્યાલ આવે છે? જૂલ પર કેજી એકમ છે. આ આખો લખ્યો છે આપણે જૂલમાં. જૂલ પર કેજી છે. કેજી ઉડી ગયા. બીજા જૂલ. તો એટલા m કેજીનો બરફ જે કાંઈ આન્સર આવે એટલો ઓગળશે. હવે શું આપ્યું છે? આપ્યું છે બરફને તેમાં મૂકવામાં તો 6 કલાક બાદ તેમાં રહેલ બરફના જથ્થાનો અંદાજ મેળવો. કેટલો બરફનો જથ્થો હશે? તો 4 kgમાંથી આ m kgનો બરફ ઓગળી ગયો હશે. એટલે જે કાંઈ આન્સર આવે તો એટલા દળનો બરફ અંદર હશે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 11.20 સિમ્પલ એક્ઝામ્પલ છે. હીટ ટ્રાન્સફર રિલેટેડ છે. 2-3 સૂત્ર આવડતા હોય તો આ બધા એક્ઝામ્પલ આવડી જાય. જો આવો જ કંઈક એક્ઝામ્પલ છે. 0.15 મીટર² પાયાનું ક્ષેત્રફળ ધરાવતા પિત્તળના બોઇલરની જાડાઈ 1 સેન્ટીમીટર છે. માની લો કે આવી રીતે કોઈ એક પાત્ર છે. અહીંયા એક જાડાઈ આપેલી છે પિત્તળ. એની જાડાઈ કેટલી છે? 1 સેન્ટીમીટર જેટલી જાડાઈ છે. ક્ષેત્રફળ કેટલું છે? એરિયા 0.15 મીટર² આપ્યું છે. તેને ગેસ સ્ટવ પર મૂકતા તે
અહીંયા ગેસ સ્ટવ ઉપર મૂકેલો છે, અહીંયા મતલબ ગેસ આપણે કરીએ છીએ, અને અહીંયા પાણી છે. પાણી 6 kg પ્રતિ મિનિટ, 1 મિનિટની અંદર 6 kg જેટલું પાણી ઉકળે છે. તો બોઇલરના સંપર્કમાં રહેલી જ્યોતના તાપમાનનું અનુમાન કરો કે ભાઈ અહીંયા માની લે આપણે જ્યોત કરીએ છીએ તો અહીંયા તાપમાન કેટલું હશે એનું અનુમાન કરવાનું છે. ખ્યાલ આવે છે? તાપમાન કેટલું છે તે અનુમાન કરવાનું છે. હવે પિત્તળની ઉષ્મા વાહકતા આપેલી છે કે 109 જૂલ પર સેકન્ડ, એટલે કે વોટ પર મીટર કેલ્વિન ઉષ્મા વાહકતા આપેલી છે. પાણીની બાષ્પયન ઉષ્મા આપેલી છે, પાણીની બાષ્પયન ઉષ્મા આપેલી છે કે 2256 ગુણાકાર 10⁻³ જૂલ પર કેજી, એટલે કે 1 kg પાણીને બાષ્પીભવન થવા માટે 2256 ગુણાકાર 10⁻³ જૂલ ઉર્જાની જરૂર પડે. 1 kg પાણીને બાષ્પીભવન થવા માટે 2256 ગુણાકાર 10⁻³ જૂલ જેટલી ઉર્જાની જરૂર પડે છે. હવે આપણે સમજીએ કે જો મૂકતા તે 6 kg પ્રતિ મિનિટ ના દરથી પાણી ઉકળે છે. કેટલાના દરથી ઉકળે છે? 6 kg પ્રતિ મિનિટની અંદર. એટલે એનો મતલબ એમ છે કે ભાઈ પાણીને 1 મિનિટમાં આ રીતે હાલો ને સમજી લઈએ. 1 મિનિટમાં કેટલું આવે છે? 6 kg બાષ્પીભવન થાય છે. હું એમ કહી શકું કે ભાઈ 6 kg થવામાં 6 kg બાષ્પીભવન થવામાં કેટલી ઉર્જાની જરૂર પડશે? તો 2256 ગુણાકાર 10⁻³ ગુણાકાર 6 જૂલ, એટલી જૂલ ઉર્જાની જરૂર પડે. 1 kg માં 2256 ગુણાકાર 10⁻6 જૂલ જેટલી ઉર્જાની જરૂર પડે છે. 6 kg માં 2256 ગુણાકાર 10⁻6 જૂલ ઉર્જાની જરૂર પડે છે, ગુણાકાર 6 જૂલ ઉર્જાની જરૂર પડે છે. બરાબર. હવે જોવો કે એનો મતલબ એમ છે કે ભાઈ પાણીને 1 સેકન્ડમાં આટલી જૂલ ઉર્જા મળે છે. સોરી, 1 મિનિટમાં, 1 મિનિટ છે ને, 1 મિનિટમાં પાણીને ઉર્જા મળે છે 2256 ગુણાકાર 10⁻³ ગુણાકાર 6 જૂલ જેટલી ઉર્જા. બરાબર. તો એના ભાગાકાર જો હું 60 કરી નાખું, 6 ઉડી ગયા, 10 3 એટલે અહીંયા 2 ઘાત. બરાબર. એટલે કે 2256 ગુણાકાર 10⁻² જૂલ પર સેકન્ડ જેટલી ઉર્જા મળે છે. 2256 ગુણાકાર 10⁻² જૂલ પર સેકન્ડ જેટલી પાણીને ઉર્જા મળે છે. ક્યાંથી ઉર્જા મળશે? તો અહીંયા ગેસનો સ્ટવ છે તો અહીંયાથી એટલી ઉર્જા બહાર નીકળતી હશે, એટલી ઉર્જા પાણીને મળે છે. તો બસ આ સૂત્ર મૂકી દો. તમને ખબર છે dq/dt is equal to Ka dt/dx. Ka dt/dx. તમારે શું ફાઇન્ડ કરવાનું છે? પાણી જ્યોતમાં રહેલી તાપમાન ફાઇન્ડ કરવાનું ને. અને અહીંયા તમને ખબર છે કે ભાઈ પાણી ઉકળે છે એટલે ત્યારે તાપમાન કેટલું હશે? 100°C તાપમાન હશે. બરાબર. હું જો આન્સર લઈએ એટલે ખબર પડશે. આના બરાબર લખી શકું 2256 ગુણાકાર 10⁻². એની બરાબર કે ની કિંમત કેટલી છે? 109. 109 ગુણાકાર એરિયા કેટલો છે? 0.15 ગુણાકાર ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા એક્સ. ડેલ્ટા એક્સ કેટલું છે? 1 સેન્ટીમીટર ની જાડાઈ છે, એટલે કે 10⁻². તો જો ડેલ્ટા ટી મળી ગયો. ડેલ્ટા ટી ની જે કઈ કિંમત આવે એ કોના બરાબર થશે? એ થશે કે ભાઈ અહીંયાનું તાપમાન માઇનસ અહીંયાનું તાપમાન. અહીંયા તાપમાન વધારે છે એટલે ઉષ્મા અહીંયાથી અહીંયા તરફ જાય છે. ઇઝ ઇક્વલ ટુ હશે ટી ફાઇન્ડ કરવાનું -100°C. અહીંયા જે કાંઈ આન્સર આવે તફાવતમાં એમાં +100 કરી નાખો એટલે તમારો આન્સર મળી જશે ટી. એટલું હશે બોઇલરના સંપર્કમાં રહેલી જ્યોતના તાપમાનનું અનુમાન. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. સ્પષ્ટ કરો કે શા માટે વધુ પરાવર્તકતા ધરાવતો પદાર્થ ઓછો ઉત્સર્જક હોય છે. તો જુઓ કે જેની પરાવર્તકતા વધુ હોય તો એની શોષકતા કેવી હોય છે? ઓછી હોય છે. કે માની લો કે આ સપાટી છે, અહીંયા આવ્યું 100, તો પરાવર્તન થઈ ગયું 90 નું, શોષણ થયું 5 નું, અને ટ્રાન્સમિશન થયું કેટલાનું થાય? 5 નું. બરાબર. તો એની શોષકતા કેવી હોય? ઓછી હોય. જો શોષકતા ઓછી હોય તો ઉત્સર્જકતા પણ કેવી હોય?
ઓછી હોય. કિર્ચોફના નિયમ પ્રમાણે જેટલી શોષકતા એટલી ઉત્સર્જકતા. બરાબર. નેક્સ્ટ જોઈએ. ખૂબ ઠંડીના દિવસોમાં પિત્તળનું ટમ્બલર લાકડાની ટ્રે કરતાં વધુ ઠંડુ લાગે. તો જુઓ કે જ્યારે ખૂબ જ ઠંડી હોય ત્યારે તમે કોઈ લોખંડની વસ્તુને ગણો અડો તો શું થાય છે કે આપણને વધુ ઠંડી લાગે, અને લાકડાને ગણી અડીએ તો શું થાય છે કે ઓછી ઠંડી લાગે. એનું કારણ શું? એનું કારણ એવું છે કે ભાઈ જે પિત્તળ છે, પિત્તળની ઉષ્મા વાહકતા વધારે છે. બરાબર. એ આ પિત્તળ છે, આ છે લાકડું, અને અહીંયા તમારે હાથ અડાડો, આ તમારો હાથ છે. બરાબર. તો જેવો તમે હાથ અડાડશો એટલે શું થશે કે આ ઠંડુ હોય છે એટલે તમારા હાથમાંથી ઉર્જા અહીંયા વહી જાય, વધુ ઉર્જા જાય. લાકડું છે, આની ઉષ્મા વાહકતા ઓછી છે, તો તમે હાથ અહીંયા અડાડો તો શું થાય છે કે ભાઈ હા તમારા હાથમાંથી જે ઉર્જા છે એ લાકડામાં નથી જતી. જો હાથમાંથી ઉર્જા લાકડામાં ન થાય તો હાથ કેવો રહે? ગરમ રહે. અહીંયા હાથ કેવો થઈ જાય છે? ઠંડો થઈ જાય છે. કેમ? કેમ કે હાથમાંથી જે કઈ ઉષ્મા હતી એ વહી ગઈ પિત્તળની અંદર. ખ્યાલ આવે છે? તો શું થશે કે ભાઈ અહીંયા આપણને ઠંડી લાગે, અહીંયા ઓછું લાગે છે. તો એના કારણે એ વધુ ઠંડુ લાગે ને એક ઓછું ઠંડુ લાગે છે. નેક્સ્ટ જોઈએ. આદર્શ કાળા પદાર્થના વિકિરણ માટે જેનું અંકન કરવામાં આવ્યું છે તેવું ઓપ્ટિકલ પાયરોમીટર ઊંચા તાપમાન માપવા માટે ખુલ્લામાં રાખેલ ગરમ લાલચોળ લોખંડના ટુકડાનું તાપમાન નીચું દર્શાવે છે, પરંતુ તે જ લાકડાના ટુકડાને ભઠ્ઠીમાં મૂકેલ હોય ત્યારે તાપમાનનું સાચું મૂલ્ય આપે છે. તો જો કંઈક આ રીતનું પાયરોમીટર હોય, બરાબર, અહીંયાથી જે પાયરોમીટર હોય છે ને અહીંયા માની લો કોઈ ગરમ વસ્તુ છે, તો આ ગરમ વસ્તુમાંથી આવતા હોય છે વિદ્યુત ચુંબકીય વિકિરણ. એ વિદ્યુત ચુંબકીય વિકિરણને કેપ્ચર કરે અને પછી એના ઉપરથી અંદાજ લગાડે કે ભાઈ આ પદાર્થનું તાપમાન કેટલું હોય છે તે. બરાબર. હવે શું કહે છે કે ભાઈ આ રીતનું કોઈ ઓપ્ટિકલ પાયરોમીટર છે, જે સાધન હોય છે, આ સાધનને કહેવાય ઓપ્ટિકલ પાયરોમીટર. એ શું કરે છે કે ભાઈ ખુલ્લામાં રાખેલ ગરમ લાલચોળ લોખંડના ટુકડાનું તાપમાન નીચું દર્શાવે. કે આ જો ખુલ્લામાં હોય કોઈ ગરમ લાલચોળ પદાર્થ તો એનું તાપમાન અહીંયા કેવું દેખાડે છે? ઓછું દેખાડે. હવે આ જ ગરમ લાલચોળ પદાર્થને જો હું ભઠ્ઠીમાં નાખી દઉં અને હવે અહીંયાથી જો હું મેજર કરું, બરાબર, અહીંયાથી જે વિદ્યુત ચુંબકીય વિકિરણ આવે અને એનું મેજર કરું ને તાપમાન કરું તો અહીંયા વધુ દેખાડે. કેમ? કેમ કે જો આની અંદર શું થશે કે આ ઉત્સર્જન કરશે પ્લસ વાતાવરણનું તાપમાન વધારે છે એટલે શું કરશે? શોષણ થશે. ખ્યાલ આવે છે? આ કેસની અંદર ઉત્સર્જન થશે અને શોષણ થશે. તો જે કઈ ઉર્જા બહાર નીકળશે એ ઉર્જામાં શું હશે કે Q = સિગ્મા A T⁴ માઇનસ TS⁴. અહીંયા ઓછી નીકળશે, ઉત્સર્જન થશે અને શોષણ થશે. આ કેસની અંદર કેટલું થશે કે E = સિગ્મા A T⁴. ખાલી ઉત્સર્જન જ થતું હશે એટલે આ કેસની અંદર એક્યુરેટ આવશે, આ કેસની અંદર થોડું ઓછું આવશે. નેક્સ્ટ. પૃથ્વી તેના વાતાવરણ વગર પ્રતિકૂળ રીતે ઠંડી થઈ જાય છે. કે જો પૃથ્વીનું વાતાવરણ ન હોત તો શું થઈ જાત? ઠંડી થઈ જાત. આપણે ઓલરેડી વાત કરી હતી, બરાબર, કે જ્યારે ગ્રીન હાઉસ અસર જોયું તો વાતાવરણની અંદર શું છે? આ વાયુઓ છે, ગ્રીન હાઉસ ગેસીસ છે. એના કારણે શું થાય કે જે અલ્ટ્રાવાયોલેટ રેઝ આવે છે એનું શોષણ કરી લે. એનું શોષણ કરે અને પછી શું કરે છે? એનું રાત્રિ દરમિયાન ઉત્સર્જન કરે એટલે તાપમાન જળવાઈ રહે છે. નહીતર તો માઇનસની અંદર તાપમાન જળવાઈ વયું જાત. બરાબર, કે અહીંયાથી આ જે ઉત્સર્જન કરે તો અહીંયા બીજો વાયુ હોય તો એનું પાછું શોષણ કરી લે છે. આ રીતે એનું તાપમાન જળવાઈ રહે છે. બરાબર. હવે આ વાયુઓ જ ન હોત તો શું થાત? વાયુઓ જ ન હોત, વાતાવરણ જ ન હોત તો શું થાત? કે આ પૃથ્વી છે, વાયોલેટ રેઝ આવ્યા અને વાતાવરણ જ નથી. બરાબર, વાતાવરણ જ નથી તો આવ્યા, રિફ્લેક્ટ થઈ ગયા અને વયા ગયા, અથવા તો ઉત્સર્જન થઈ ગયું વયા ગયા, તો તાપમાન જ જળવાઈ ને ઠંડી થઈ જાય. નેક્સ્ટ ઓપ્શન ડી કે બિલ્ડિંગને ઉફાળું રાખવા માટે ગરમ પાણીના ભ્રમણ પર આધારિત તાપ યંત્રો કરતા વરાળ પરિભ્રમણ પર આધારિત તાપ યંત્રો વધુ કાર્યક્ષમ હોય છે. તો જો કે કોઈ બિલ્ડિંગ છે, બરાબર, આ રીતનું કોઈ બિલ્ડિંગ છે, એને ઠંડુ કરવા માટે નોર્મલી બિલ્ડિંગ એક્ઝામ્પલ લઈ શકાય, અથવા તો આપણે જે ટ્રાન્સફોર્મર હોય ને એની અંદર તમે જોયું હોય કે આ રીતનું ટ્રાન્સફોર્મર હોય છે અને અહીંયા પાઇપ હોય છે બધા બે બાજુ. તમે આપણે ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર જોવો ને તો કંઈક આ રીતના હોય છે, બરાબર. તો એની અંદર આ રીતે અંદર પાણી ફરતું હોય છે, આ રીતે મતલબ ઠંડુ થતું હોય છે. તો સેમ વસ્તુ અહીંયા એપ્લાય કરે છે કે એવું કે છે કે ભાઈ બિલ્ડિંગને હુફાળું રાખવા માટે ગરમ પાણીના ભ્રમણ કરતા ગરમ પાણીનું આપણે ભ્રમણ કરાવીએ અથવા તો વરાળ પરિભ્રમણ પર આધારિત તાપ યંત્રો વધુ કાર્યક્ષમ હોય છે. કે આપણે ગરમ પાણીનું પરિભ્રમણ કરાવવું અથવા તો
વરાળનું પરિભ્રમણ કરાવવું, એમાંથી કયું ફાયદામંદ હોય છે? બિલ્ડિંગને શું કરવાનું છે? હુંફાળી ગરમ રાખવી છે. તો જો આ વસ્તુને મારે ગરમ કરવી હોય તો સ્વાભાવિક વાત છે કે આજુબાજુ જે કંઈ હું ભ્રમણ કરાવું એ વધુ ગરમ હોવી જોઈએ. જો વધુ ગરમ હોય તો અંદર એ ઉષ્મા આપે ને અંદર ગરમી આપે છે. હવે તમને ખબર છે કે ભાઈ ગરમ પાણી અને બીજું શું છે? વરાળ. તો એમાંથી ગરમ કોણ હોય છે? વધુ ઉર્જા કોની પાસે હોય છે? વરાળ પાસે. કેમ કે વરાળ પાસે ઉષ્મા તો હોય જ છે ગરમ પાણી જેટલી, પ્લસ એની પાસે ગુપ્ત ઉષ્મા હોય છે, બરાબર, લેટન્ટ હીટ જેટલી ઉષ્મા હોય છે એની પાસે, એટલે તે વધુ ગરમ હોય છે વરાળ. તો હુંફાળું રાખવા માટે નોર્મલ વાત છે કે ભાઈ વરાળ જે છે એ વધુ કાર્યક્ષમ છે. નેક્સ્ટ લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ ચેપ્ટરનો, કે એક પદાર્થ 5 મિનિટમાં 80°C થી 50° સુધી ઠંડો થાય છે. તેને 60°C થી 30° સુધી ઠંડો પાડવા માટે લાગતો સમય શોધો. પરિસરનું તાપમાન 20°C છે. આવો જ સેમ એક્ઝામ્પલ આપણે ટેક્સ્ટબુકની અંદર જોયો છે, ઉદાહરણના દાખલાની અંદર. એની જેવો સેમ એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં કરવાનું છે. તો અહીંયા આપણું જે સ્વાધ્યાય છે તે પૂરું થાય છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ?